अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન એટલે જ અને સાતમા દિવસનું આ સવારનું સેશન 6 દિવસ ક્યાં નીકળી ગયા ખબર, ક્યાં શરૂ થયું ને આવતીકાલે તો પૂરું થઈ જશે। જિંદગી પસાર થઈ રહી છે આપણા હિસાબો પ્રમાણે, ને આપણે માનીએ છીએ આપણે પસાર કરી રહ્યા છીએ, બસ આટલો જ ફેર છે। જેમ દિવસ રાત એની મેતે ચાલે છે, એમ તમારું જીવન પણ એની મેતે ચાલે છે। જેમ શ્વાસોશ્વાસ એની, અને દરેક કર્મના હિસાબો એ તમારા શ્વાસોશ્વાસ સાથે જોડાયેલા છે। એટલે શ્વાસોશ્વાસ જેમ ઓટો મોડ છે, એમ તમારું જીવન પણ એ ઓટો મોડને સમજતા બહુ વાર લાગે છે। દરેક વ્યક્તિને એવું લાગે કે મારા પ્રયત્નથી જીવું છું। શું કીધું? હા, એ દાદા ભગવાને કાલે પેલા વિડીયોમાં કહ્યું કે પ્રયત્નથી તો સંડાસે ના થાય। શું કીધું? કશું પ્રયત્નથી, એના હિસાબથી જ થાય। કેવું થાય? પણ આપણને એવું લાગે કે મારા પ્રયત્નથી આ ઘર, પરિવાર, ધંધો બધું ચાલે છે, પણ એનાથી ચાલતું હિસાબથી ચાલે છે। શેનાથી ચાલે? અને હિસાબનો પ્રોગ્રામ જન્મ પહેલા થઈ ગયો છે ભાઈ। ક્યારે થઈ ગયો? માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું અવસ્થા માત્ર, પણ હજુ લોકોને અવસ્થા શું છે એની ડેફિનેશન ખબર નથી। શું કીધું? ખ્યાલ આવ્યો? અવસ્થા માત્ર કુદરતી રચના છે, પણ બધી જ અવસ્થાને કુદરતી રચના કહેવાય એવું ખબર પડતું નથી। ખ્યાલ આવ્યો? મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ બધી જ અવસ્થા, અને આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિ, આ બધી શું છે? જન્મ, જીવન, મૃત્યુ શું છે? અવસ્થા છે। ખ્યાલ આવ્યો? અને અવસ્થા માત્ર કુદરતી રચના છે। પાછું એમને આગળ બી કીધું સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો અને વાણીના સંજોગો, પર અને ઓર પાછું સિદ્ધાંતનું વાક્ય કીધું। તોય પાછું આપણને એમ લાગે છે કે નહીં, વાણી તો આપણા કંટ્રોલમાં છે ને, ભલે એમને કીધું પર ને પરાધીન, પણ આપણે તો માનવાનું નહીં, કારણ કે આપણે તો રામકૃષ્ણ મહાવીરનું માન્યું નથી। એટલે આપણે ભગવાનને માનીએ, પણ ભગવાનનું માનવાનું એ આપણે લઈ લાયા સંસ્કાર, આપણે એવા ના સમજાય। એ કે નહીં માનવાનું, આપણે એમાંથી જે માનવું હોય। ખ્યાલ આવ્યો? સ્થૂળ સંજોગો એટલે આ દેખાય છે, સૂક્ષ્મ સંજોગો એટલે અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ સૂક્ષ્મ કહેવાય। અને ત્રીજું એ તઈને પર ને પછી એમાં પુરુષાર્થ શબ્દ કઈ રીતે લાગે? પણ એ વિજ્ઞાનનું વાક્ય છે, વિજ્ઞાનનું વાક્ય ના સમજાયું, પણ પેલું સમજાઈ ગયું, દયા આપો, શાંતિ આપો, ક્ષમતા આપો, સત્ય આપો, કારણ કે ક્રિયાની વાત આવી ને। એટલે માણસની પ્રકૃતિ ક્રિયા સાથે પુરુષાર્થને જોડવા સાથે ટેવાઈ ગઈ છે, અને એને એવું લાગે છે ખરું કે આ પ્રયત્ન કરવાથી સુધર્યો, એવું લાગે છે ખરું પોતાના જીવનમાં
અને બીજાના જીવનમાં એવું લાગે છે. ખ્યાલ આવ્યો? હવે તકલીફ એ થાય છે કે સુધર્યું દેખાય પણ ના સુધર્યું દેખાતું નથી. ખ્યાલ આવ્યો? એટલે 10 થી 2 પ્રસંગમાં ચેન્જીસ દેખાયો, 8માં ના દેખાયો તો કે એનો 2 સુધર્યા ને માટે સુધરી શકે આવું એ માને છે. પણ એવું છે 10 કુદરતી રચના છે. પણ મેં કીધું ને તે પ્રમાણે આ અત્યાર સુધી આ ભૂત ભુવા જ્યોતિષીઓ આના ઉપર તો જીતે છે. આ દેવી દેવતાઓના મંદિરો આના ઉપર તો ચાલે છે કે 100 માંથી 99% ફેલ થાય તો સક્સેસ જાય છે. એના મંદિરોના નામ ગયું 100 માંથી કેટલા ફેલ જાય છે તો સક્સેસ જાય છે. કારણ કે આપણી માનસિકતા શું છે? એમના થકી થાય છે. ખ્યાલ આવ્યો? મેં કેટલી વખત એક્ઝામ્પલ આપ્યું છે. ખ્યાલ આવ્યો? કે 100 માંથી 99% લોકોની બાધા નથી પૂરી થતી, એક જ જણની પૂરી થાય છે 100 માંથી. કેટલી? ખ્યાલ આવ્યો? ને સ્ટેટિસ્ટિકલમાં તો 1% ની પૂરી થતી નથી. પણ આખા વર્ષનું વોલ્યુમ તારે જુઓ ત્યારે તમને ખબર પડે. આજે કોઈ પણ પોપ્યુલર મંદિરમાં 1 લાખ માણસ રોજના જાય એટલે વર્ષના 3 કરોડ ને 65 લાખ થયા. કેટલા થયા? એના 1% ગણો તો કેટલા થાય? 1%. 3 લાખ 1%, 3,65,000. એના અડધા કરોડ બરાબર છે. 2.5 લાખ થાય. એ 2.5 લાખ ને અડધા કરોડ. આપણે 1 લાખ ગણો ને, આપણે આશરે 1 લાખ. હવે 1 લાખ માણસની બાધા પૂરી થાય બરાબર છે. એમાંથી 1000 માણસની બાધા મોટા વોલ્યુમમાં હોય. 100, 200, 500 કરોડ નો ફાયદો થયો. 1000 1 લાખ માંથી 1000 માણસો, એમાંથી 50% માણસો ન્યૂઝપેપર ટીવીમાં જાહેરાત આપે, બોલતા નથી. એ લોકોને શું લાગે? ખ્યાલ આવ્યો? હવે આપણે આમ સ્ટેટિસ્ટિક ગણીએ ને તો આપણને એવું લાગે કે 99.99% તો ફેલ ગયા. પણ એ દ્રષ્ટિ આપણી, આને કહેવાય શ્રદ્ધાની બ્લાઇન્ડ દ્રષ્ટિ. એને પછી વિજ્ઞાન સમજાય. અમે આ ગણતરી મૂકીએ તારે તમને ખબર પડે. તો ખબર જ ક્યાં છે? ખ્યાલ આવ્યો? એટલે આવું છે. એટલે આ વિચારવાનું છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ શ્રદ્ધા રાખે છે, માથું નમાવે છે, એને આપણે ડિગ્રેડ નથી કરતા. પણ તમે જે શ્રદ્ધા રાખો છો એ શ્રદ્ધા તમારી જયારે ફેલ થાય છે ત્યારે તમારામાં નેગેટિવિટી ઉત્પન્ન થાય છે કે આટલું કર્યું છતાંય મારું કામ ના. પણ ભાઈ એ નથી કરતા. તમારી શ્રદ્ધા છે એટલું બરાબર છે. બધે આવું હોય. જ્યોતિષ ભૂતિષ બધે ઠેકાણે આ જ ચાલે. 10 માંથી 1 કામ તમારું થઈ ગયું એટલે એને એનલાર્જ કરે. 9 કામ ના થયા હોય તો એ તમારો જ વાંધો કાઢે કે મેં કીધેલું પણ તમારા ગ્રહ આખા આવી ગયા. ખ્યાલ આવી ગયો? તમારી ભાવમાં કચાશ. હા, એટલે કહેવાનો મતલબ કે આપણે બધા જે કહું છું ને કેટલા બધા બ્લાઇન્ડ છે આ સનાતન સત્ય સમજવા માટે. રિલેટિવ સત્યના આવરણો એટલા ગાઢ થઈ ગયા છે કે આ મન વચન કાયા આપણા નથી. મન વચન કાયાને આપણે ચલાવતા નથી. અને મન વચન કાયા જે ભોગવે છે એ આપણે ભોગવતા નથી. અને મન વચન કાયાએ ભૂલ કરી જ નથી. આને સ્વીકારતા લાખ અવતાર થઈ જાય છે. સ્વીકારતા જ ખાલી, ફેરવાનું કે બદલવાનું. માટે જ્ઞાનીઓ કે છે કે આ સતયુગમાં નહીં, કળિયુગમાં પણ આવું જ હોય. ક્રિયાની બોલબાલા, એ વખતે ક્રિયાનો પ્રકાર જુદો હોય પણ બોલબાલા ક્રિયાની સતયુગમાં સાધના સિદ્ધિ એની વાતો વધારે હોય. અને માણસો પણ એવા હોય. એક આસને સ્થિરતાથી 4 મહિના 6 મહિના આંખો બંધ કરીને બેસી શકે,
ઉભા રહી શકે એવા એ કાળના જીવો હોય. ખ્યાલ આવે? એ કાળમાં એનું મહત્વ હતું. સિદ્ધિ વાળો માણસ હોય તો લોકો એને નમે, સામાન્ય માણસ હોય તો ના નમે. જેમાં આપણે કહેવત પડી, ચમત્કારને આવું છે. એટલે અનાદિકાળથી આપણે રિલેટિવ સત્યની માયાજાળમાં જ ફસાયેલા છે. એન કેન પ્રકારે કોઈ વ્યક્તિ પાસે ગમે તેવી સિદ્ધિ હોઈ શકે, આપણે ના નથી પાડતા, હોઈ શકે એની પાસે, પણ એ સિદ્ધિને આત્મા સાથે શું લેવા દેવા? પ્રશ્ન એ છે. સિદ્ધિ નથી એવું નથી કહેતા, આત્મા સાથે શું લેવા દેવા એ પ્રશ્ન છે. અને પછી મારે અનુભવ કરવો છે અનંત શક્તિ વાળા આત્માનો, અને મહત્વ આપે છે સિદ્ધિનું, તો પછી શું થાય? એ આવરણ આવે કે નહીં? તકલીફ આ છે. એટલે ગમે ત્યારે ગમે ત્યાં જાઓ ને તો તમને ખબર પડવી જોઈએ. આપણી દ્રષ્ટિ વિજ્ઞાન દ્રષ્ટિથી નીચે ઉતરવી જોઈએ. ઉદય કર્મને આધીન ગમે ત્યાં જઈએ અને જવું પડે. એવું નથી કહેતું કે તમારી ચોઈસ છે, સંજોગો જ છે તમારી, અને તમને કુદરત જ લઈ જાય છે. પણ તમને જે દ્રષ્ટિ આપી છે એના ઉપર તો કુદરતનો કંટ્રોલ નથી. એ તો તમે વાપરી શકો ને. હું ઉદય મન વચન કાયાના ઉદયની વાત નથી કરતો, પણ દ્રષ્ટિ તો તમારી લાઈવ ઈગો પાસે છે ને, એનો કંટ્રોલ કુદરત પાસે નથી. માટે કોઈ પણ સંજોગોમાં આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો ઉપયોગ કરવા માટેના જે સ્વતંત્રતા કહેવાય એ કુદરતે તમને આપેલી જ છે. ત્યાં કુદરતનો કંટ્રોલ નથી. પણ મેં કીધું તે પ્રમાણે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન અને મોહનીય કર્મને કારણે, એના પ્રેશર, એના આવરણને કારણે આપણને એ રિલેટિવ સત્ય પ્રભાવિત કરે છે. શું કરે છે? અને પ્રભાવિત કરેલું જ્ઞાન માં પછી આપણે ફસાઈ જઈએ છીએ. શું થઈએ છે? પ્રભાવિત કરેલું. બહુ સમજવા જેવું છે. એટલે અમે ઘણી બધી વખત કહીએ છીએ કે જીવનમાં આ વિજ્ઞાનની સ્પીડની અપેક્ષા ના રાખશો. સમજ કરો. બહુ ઈઝી છે સમજવું, સમજીને ઉપયોગ કરો. અઘરું છે જ નહીં, પણ સમજણમાં કચાશ છે. આપણી શેમાં જ કચાશ છે? સમજણ એટલે ખાલી તમને શબ્દનો અર્થ ખબર પડી ગઈ તે નહીં. સમજણનો મતલબ થયો કે જેમ આપણે કોઈ વ્યક્તિને કહીએ છીએ કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, તો પછી એ જ વ્યક્તિને આપણે કુદરતી રચના જોવામાં શું વાંધો છે? કારણ કે કુદરતી રચના છે એ તો આપણે પ્રૂવ કરી નાખ્યું છે. મન વચન કાયા કુદરતી રચના છે. તેની અવસ્થા આપણા મન વચન કાયા કુદરતી રચના છે. અવસ્થા એ તો સાબિત થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે? જોવાનું છે. એમાં મહેનત ક્યાં છે? એમાં મહેનત ક્યાં છે? પ્લસ બધાની પ્રકૃતિ કુદરતી રચના જોવાની છે. એકની નહીં કે અમુકની નહીં. ઇટ્સ અ યુનિફોર્મ. વિકલ્પ હોય તો માણસ ગૂંચાય. શું થાય? આમાં તો વિકલ્પ છે જ નહીં. પણ એ વખતે જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી આ વાતમાં ડિટેલિંગમાં ના જવાય. કારણ કે એમને ક્રિયાનો માર્ગ આપી દીધો. શું આપી દીધો? એટલે પછી ડિટેલિંગમાં ના જાય. ડિટેલિંગમાં જાય તો પછી કોઈ ક્રિયા ના કરે. તરત કહી દે કે ભાઈ આ તો વ્યવસ્થિત છે. મેં પ્રતિક્રમણ કર્યું તો કે વ્યવસ્થિત, પણ ના થયું તો કે વ્યવસ્થિત. એટલે પછી ક્રિયાને પુરુષાર્થ કેવું હોય તો પછી પેલું એનલાર્જ ના થાય. સમજાય છે ને? એટલે પર્પસ સમજવાનું. હવે ઘણાને એવું લાગે કે આ કાળમાં લોકો આવું વિજ્ઞાન સ્વામીજી ઉપયોગ કરી શકતા નથી, અનુભવ કરી શકતા નથી, તો પછી આપણે સેકન્ડરી જ્ઞાન ના આપવું. સેકન્ડરી એટલે ધર્મનું જ્ઞાન. ત્યારે તમને હું કહું છું કે વિતરાગ પરમાત્મા
કાયમ માટે સનાતન સત્યનું જ જ્ઞાન આપે. તો આપે રિલેટિવ સત્યનું જ્ઞાન ક્યારેય ના આપે. સમજાય છે? ફક્ત વિજ્ઞાન બતાવે એ છૂટા રહેવા માટે આ જ્ઞાન છે, અને પુણ્ય બાંધવું હોય તો આ જ્ઞાન છે. પણ મોક્ષે જવા માટે આની જરૂર છે, અને પુણ્ય માટે આની. એટલે ભગવાને પણ 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપ બતાવ્યા. અભ્યંતર તપ મોક્ષ માટે છે, અને બાહ્ય તપ સંસાર માટે છે. અને બાહ્ય તપ અભ્યંતર તપમાં જવા માટે હતા. શું હતું? ડાયરેક્ટલી પુણ્ય માટે કે ભાઈ હવે હું અઠ્ઠે કરું છું તો 8 દિવસ મારે ખાવા પીવાનું, તો પછી હું આત્માની આરાધના કરું અને બધી અવસ્થાઓને કુદરતી રચના જોવાનું મારા માટે આસાન છે, કારણ કે હવે ખાવા પીવા માટે ઉપયોગ વાપરવાનો, પેટમાં સીટ બિલકુલ એમ્પ્ટી હોવાથી જાગૃતિ મને રહેવાની છે, ડોઝિંગ થવાનું નથી, આરામની પણ બહુ જરૂર પડવાની નથી. એટલે બાહ્ય તપ પર અભ્યંતર તપમાં જવા માટે છે. પણ બાહ્ય તપને અભ્યંતર તપમાં ન ગયા તો પછી પુણ્યનું કારણ છે. સમજાય? એટલે હંમેશા આ વાત હોય, કારણ કે જ્ઞાની ભગવંતો જે વિતરાગનો માર્ગ બતાવે એમાં જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું કરોમી કરોસી કરોતી, એ વિતરાગોના માર્ગમાં આવે નહીં. ખ્યાલ આવે? હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ. અને ગઈકાલે બી આપણે સાંભળ્યું કે તારે કઈ પણ કરવા પણ એ જ સંસાર છે. શું છે? કઈ પણ. માટે આપતા સૂત્રમાં પણ પહેલું સૂત્ર એ જ છે, તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની, અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની. હવે અહીંયા ક્રિયા માટે નથી વાપર્યો શબ્દ, કર્તાપણા માટે વાપર્યો છે. ક્રિયા તો કરવાની જ છે, ઉદય કર્મ ને આધીન, પણ ક્રિયામાં હું કરું છું એ દ્રષ્ટિ રાખવાની નથી. ક્રિયામાં ફેરફાર નથી કરવાનો, ફેરફાર દ્રષ્ટિમાં કરવાનો. એટલે અનાદિકાળથી આપણે આવું થાય છે. અને વિતરાગોની વાતો પણ જયારે વિતરાગો હતા ત્યારે પણ ના સમજાવવાનું કારણ આ જ હતું. વિતરાગ પાસે તો આપણે ગયા, પણ માઇન્ડ સેટ કરીને ગયા. શું ગયા? મને આરતી ગમતી હોય તો કે આરતી ને પુરુષાર્થ કેમ નથી કહેતા? એને કે એટલે લાગે કે હવે બધું બરાબર છે. એની માન્યતાને સિક્કો મારે. સમજાય છે? આવું છે, આવું છે. આમાં એક ભાઈ હતા, તો આપણા દાદા ભગવાનની પરંપરામાં છે, ફોરેનમાં. તો હવે આપણા સચ્ચિદાનંદ સંઘના કે અડાલજમાં જ્યાં જ્યાં પણ સત્સંગ ચાલે ત્યાં બધા ફોટા ને આ તે બધું ભગવાનને રાખતા હોય, મંદિર ને બધું હોય. તો કે તમે કે ફોટા કેમ નથી રાખતા? ખ્યાલ આવે? સિમંદર સ્વામીનો, કૃષ્ણ ભગવાનનો, શિવજીનો, બધે ઠેકાણે તો ફોટા હોય, દેવી દેવતા હોય, દાદા ભગવાનનો ફોટો હોય. ખ્યાલ આવે ને? તો તમે ફોટા કેમ નથી રાખતા? આવો મને પ્રશ્ન પૂછ્યો હતો. અરે મેં કીધું આપણે ફોટાની વાત કરતા જ નથી ને. આપણે તો આ જીવતા પરમાત્મા અંદર બેઠા છે, આ મન વચન કાયા રૂપી મંદિરમાં, એની વાત કરીએ છીએ. આ મંદિરની વાત કરતા નથી. પછી ફોટા ક્યાંથી આવે? ખ્યાલ આવ્યો? પણ જેને કીધું કે ધર્મની શ્રદ્ધામાં તો આવું બધું તો હોય. એટલે અમે ગમે ત્યારે કોઈ જગ્યાએ ગયા હોય તો ફોટા અમારી પાછળ હોય, તમે જોજો ફોરેનમાં. તો અમે એવું નથી કે તમે કાઢી નાખો, અમે મુકાવડાવતા નથી.
પણ કઢાવતા પણ એની મેં ભરેલા હોય તો આપણને શું વાંધો છે? ખ્યાલ આવ્યો કે નહીં? અમારો એ વિષય નથી કે ફોટા લગાવવા કે કઢાવવા, આ બે વિષય અમારા નથી. ખ્યાલ આવ્યો? પહેલી વસ્તુ એ કે આ વિજ્ઞાન એ વ્યક્તિને પ્રતિપાદન કરવા માટે છે જ નહીં. આ વિજ્ઞાન સનાતન સત્યને પ્રેઝન્ટ કરવા માટે છે. સમજી ગયા? એટલે પછી પેલા બધા સબ્જેક્ટ અહીંયા આવતા નથી. આપણે પ્રિન્સિપલમાં પહેલેથી કહીએ છીએ કે ભાઈ આ આપણા વિષય જ નથી. તો પછી ખ્યાલ આવ્યો? હવે ડાયમંડ વાળા પાસે જઈને આપણે કરિયાણું માંગીએ તો શું થાય? ખ્યાલ આવ્યો? આવું થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે અનાદિકાળથી આપણે આવા રિલેટિવ સત્યની માયા જાળમાંથી બહાર નીકળી શકતા નથી. અને એ જ આપણી મોટામાં મોટી અજ્ઞાન રૂપી નબળાઈ છે. અને એ જ નબળાઈને કારણે વારંવાર પ્રકૃતિ અને અવસ્થાઓ આપણા ઉપર હાવી થઈ જાય છે. સમજાય છે? અમને જયારે આ શું કહેવાય, અમારું જયારે પેલું હમણાં સાયનસ નું ઓપરેશન થયું, એ પેલા ગળાનું ઓપરેશન થયું. તો અમારા એક ભાઈ છે, અહીંયા આયા છે કે નથી ખબર નથી આયા, ગઈકાલે હતા, પાછળ હોય તો ખબર નથી. એના ઘેરથી રાત્રે આયા, ઓપરેશન થઈ ગયું હતું મારું, સવારે રાત્રે આયા અને આઈને રડતા રડતા બેસી ગયા રૂમમાં. સ્વામીજી તમને કશું જ ના થવું જોઈએ, હું મારી જીભ આપી દેવા તૈયાર છું. એ કદાચ અત્યારે નથી આયા, કાલે હતા, એના મધર સાથે હતા. એટલે આવો ભાવનાત્મક બતાવે. અમે કેવું એવું જરૂર નથી ભાઈ, તમારો ભાવ પૂરતો છે. આ તો હિસાબ છે. ખ્યાલ આવે? હિસાબ તો બધાએ પૂરો કરવો જ પડે. અને છતાંય તમે બધા પ્રાર્થના કરો છો એટલું પૂરતું છે. ખ્યાલ આવે? આમ આ જબાન બંધ થતી નથી, તે વખતે થઈ ગઈ. કુદરતને જયારે કરાવ્યું ત્યારે કરાવ્યું, જો ભૂલતા નથી. આમ કે કરે તો ના થાય. ખ્યાલ આવે? હે આપણે રોજ કહીએ કે ભાઈ ના બોલો ના બોલો ના બોલો, સાંભળે નહીં. એ ગળામાં કાકા તરફ હવે બોલો ને. તો કુદરત જયારે સંજોગ આપે ત્યારે ક્યાં પાછળ રહીએ? એટલે કુદરત ને જયારે જે કરાવવું હોય તે કરાવી શકે છે, એમાં આપણું ચાલવાનું નથી. અને કુદરત કરાવે છે માટે હિસાબ છે. કુદરત એની મરજી જ નથી કરાવતી, હિસાબથી કરાવે છે. અને કુદરત જયારે કરાવે છે ત્યારે શક્તિ પણ, જે સંજોગ આયા એને ભોગવવાની શક્તિ પણ ઇનબિલ્ટ છે. તો સંજોગ આવે જ નહીં. ખ્યાલ આવ્યો? અને એ ઓપરેશન ક્યાં પતી ગયું એમને ખબર ના પડી. અમને અંદર લઈ ગયા અને પછી જયારે એનેસ્થેસિયા આપી દીધું અને રૂમમાં લાયા તો મને એમ છે કે 5 મિનિટ પાછા કેમ લાયા, ઓપરેશન ના એવું લાગ્યું. ખરેખર કહું છું, કારણ કે તમને અનકોન્શિયસ કરી નાખ્યા પછી તમને ખબર પડે કેટલી મિનિટ થઈ ગયું. ખ્યાલ આવ્યો ને? આ તમારું જે ફિઝિકલ માઇન્ડ છે, જે બ્રેન કહીએ છીએ, એ ઇનએક્ટિવ થઈ ગયું. ખ્યાલ આવ્યો? લાઈવ ઈગો એક્ટિવ હોય, કેવો હોય? પણ બ્રેન ઇનએક્ટિવ હોય. એટલે બ્રેન ને આ રિલેટિવ સત્યનું કેલ્ક્યુલેશન ખબર છે. ખ્યાલ આવ્યો? એટલે પણ કશું જ નહીં એમ. એવું હમણાં સાયનસ નું ઓપરેશન તો લાંબુ ચાલ્યું હતું. ખ્યાલ આવ્યો? પણ એ પણ એકવાર અનકોન્શિયસ કરી નાખે એટલે પછી પતી ગયું. તમને કઈ ખબર ના પડે. એટલે પણ આવા જયારે સંજોગો આવે ત્યારે ખબર પડે કે આ દેહાધ્યાસ નો ભોગવટો છે. શું છે? તે વખતે અંદર જે મન છે આપણું મન, એ મન એને અસર કરે. શું કરે? એને તો ભોગવટો કહેવાય. અસર ના કરે તો ભોગવટો કેમ ન કહેવાય? સમજાય છે? અસર કરે.
અમને એ સાઇનસ નું ઓપરેશન કરવાના હતા, તો ડોક્ટર કે છે જો ઓપરેશન પતી જશે પછી તમારા 2 નાકમાં ભૂમડા નાખીશું. શું કીધું? 2 નાકમાં લિક્વિડ વાળા એટલે શું લોહી પડતું હોય ને તો રોજ આવી જાય એટલા, એટલે એવા મેડિકેટેડ જ હોય, પણ 2 નાકમાં. તો પછી મેં તો શ્વાસ કેમ ન લેવાનો? ખરેખર પૂછ્યું બને એમને ખબર છે તો કે ગળાથી લેવાનું. તો મેં સારું પ્રેટ એવું નથી એમ. તો કે ના એ તો તમે ટેવાઈ જશો. તો પછી મેં ડોક્ટરને કીધું તું એક કામ કરજો, 2 માંથી 1 નાકે ભરાવજો જ્યાં તકલીફ છે. તો કે સારું. તો પછી 1 નાકે ભરાય, 1 નાક ચાલુ થાય, 24 કલાક જ રાખ્યું. બીજામાં મેડિસિન તો નાખી હતી, કુંભળું ના નાખ્યું. પણ પછી મને કીધું કે કુંભળું બીજામાં નાખ્યું છે પણ બહુ પાતળું નાખ્યું છે. ખ્યાલ? એટલે તમારે બ્રિધિંગમાં એ તો 2 માં તકલીફ તો નથી પડતી, પણ સાયકોલોજી શું કીધું 2 નાકમાંથી શ્વાસ લેવાશો તો એવું કે કામ હાર્ડ ના હોય. ખ્યાલ? પણ એ દવા છે, એ દવા તમારા નાકમાં રહે એટલે જેટલું ઓપરેશન કર્યું હોય ને એની રોજ આવી જાય. કારણ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ નાકમાંથી નાખ્યા હોય લોખંડના આમથી આમ એટલે આ ભાગ કેટલો અંદરનો ભાગ સેન્સિટિવ હોય એટલે છોલાય. એટલે તમને પેન ના થાય એટલે અમુક ટાઈમનું તો એનેસ્થેસિયા આપવું જ પડે કે જેના આધારે તમને પેન ફીલ ના થાય. કારણ કે ચામડી અંદર તો છોલાય, બહાર જેવી હાર્ડ ના હોય. અને પછી આ દવા નાખે, એ દવાથી ધીમે ધીમે ચામડી કેવી થઈ જાય? હાર્ડ થઈ જાય. અને જ્યાં આગળ છોલાઈ ગયું હોય, લોહી નીકળતું હોય ત્યાં ફરવું જાય. એવું તો સાયકોલોજી થાય. શું થાય? અને સાયકોલોજીમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ કામ કરે. એ આપણને ખબર પડે કે આ પરિણામ વાળું જે ભોગવી રહ્યું છે ને એ કામ કરે છે. એ તો કામ કરે કે નહીં? કારણ કે એનું કામ જ તો રોલ છે ને. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ડિસ્ચાર્જ હોવાનો રોલ ના હોય તો ભોગવટો કઈ રીતે હોય? ખ્યાલ આવે કે નહીં? આમ રાતે 12 વાગે માનું થાક્યા ઊંઘી ગયા હોય ને ઊંઘીને જેવું ઓઢવાનું ઉડાડ્યું હોય તે યાદ આવ્યો કે પેલાને પૈસા આપ્યા છે, એ તો આપણે યાદ કરવાના ભૂલી ગયા, હવે જતો રહેશે તો. એટલે આખી ઊંઘ રાતની ઊંઘ ઉડતા હવે પેલો ભાગે કે ના ભાગે પણ તમારી ઊંઘ ઉડી ગઈ. હવે આપણે લાગ્યા તમે કર્યું તો કે ના, આનું નામ વેદનીય માનસિક વેદની, વાણીની વેદના અને શારીરિક. આને વેદનીય કર્મ કહેવાય. શું કહેવાય? આને પણ કુદરતી રચના જોવું એ આપણો પુરુષાર્થ છે. કારણ કે પરિણામ માત્ર કુદરતી રચના છે. હવે આપણને લાગે તમારી અજ્ઞાનતા નથી. અત્યારે શું છે? બાંધ્યું તારે અજ્ઞાન હતું, અત્યારે શું છે? કુદરતી રચના. એટલે આવું થાય તો એવું નહીં માનવું કે ના ના આપણા જ્ઞાનમાં કચાશ છે, વિજ્ઞાનમાં કચાશ છે, જાગૃતિમાં, એવું નહીં માનવાનું. એને જોવાનું કુદરતી રચના. આવું કેમ થયું એવું બોલવાનું નહીં. એ સંજોગ એનું લાઈફ લઈને ઊંઘી ગયા તારે અસર થઈ, ઉઠ્યા પછી બીજામાં ચિત્ત ગયું એટલે પાછું ભૂલી ગયા. ખ્યાલ આવ્યો? આવો ઘરમાં રોજિંદા જીવનમાં પ્રસંગો રોજ બનતા જ હોય છે. હવારે થાય ને આજે ભૂલી જાય, નહીતર જીવન ચાલે જ નહીં. ચાલે એટલે આવું થાય જ કરે. આ નવી વસ્તુ, આનું નામ જ ભોગવટો. શું કહેવાય? એ જેટલા કલાક હોય એટલા કલાક રહે એની હશે. આપણે આ શારીરિક પેન હોય તો પેનનું પણ એવું જ છે. તમને પેનનો ભોગવટો નવરા પડો તારે થાય, પ્રવૃત્તિમાં હોય તારે ભૂલી જવાય. હવે આપણને પેન નથી તો કે પેન છે પણ પેનનો ભોગવટો નથી. કેમ નથી? તો કે તમારો ભોગવટો અત્યારે બીજે ઠેકાણે છે. અત્યારે ધંધામાં હું ગલ્લા ઉપર બેઠો છું, પગમાં ક્યાં ધ્યાન રાખવું? બીજું કે છે નોટમાં ધ્યાન રાખવું, પગમાં ધ્યાન રાખવું, એવું થઈ જાય. એટલે દરેક ના જે ઇન્ટરેસ્ટ એમાં જતું રહે. પાછા નવરા પડે એટલે પાછું પેન શરૂ થાય. ખ્યાલ આવી ગયો? એટલે આને કહેવાય કે 2 પ્રકારના ભોગવટા. એક સાયલેન્ટ ભોગવટો અને એક ખરેખર ભોગવો છો એ ભોગવટો. એ સાયલેન્ટ ભોગવટો એ ભોગવટો છે એ વખતે, પણ ખરેખર તમે ભોગવી રહ્યા છો તે વખતે બીજી અવસ્થા. અને પેલાનો ટાઈમ એની મેતે વગર ભોગવટા એ પૂરો થાય છે. ખ્યાલ આવ્યો? અને આમાં જે ભોગવટો જે ભોગવો છો ત્યારે તમે નવરા પડીને ભોગવો છો. માટે
એ ભોગવટો તમે રિયલી ફીલ કરો છો. માટે મહાપુરુષો પહેલા એવું કહેતા હતા, અને ધર્મગુરુઓ પણ ખાસ કરીને, કે તમે પ્રવૃત્તિ મારો, સ્થૂળ પ્રવૃત્તિ મારો, ક્યાં તો વાણીથી પ્રવૃત્તિ મારો, બોલવાની કે ભક્તિ કરવાની, અને ત્રીજી માનસિક પ્રવૃત્તિ મારો, સારા વિચારો, એ બધામાં હશો તો આ ભોગવટો, સંજોગોનો ભોગવટો લાગશે નહીં. ખ્યાલ આવે કે નહીં? આવી રીતે પ્રશ્ન લાયા છો બધા? જય સચ્ચિદાનંદ. બધાને ચિઠ્ઠી આપજો. કમલેશગંજ ચિઠ્ઠી આપજો. ચિઠ્ઠી એટલે જેને લખવું એ લખી દે. 14 લાખ લેર પૂરા થઈ જાય સ્વામીજી, ત્યારે કેવળ દર્શન પૂરા થાય કે ડેવલપમેન્ટ પૂરા થાય? કેમ કે આમાં તો ખાલી 14 લાખ લેર પૂરા થાય સ્વામીજી, ત્યારે બૌદ્ધિક લેવલ બહુ વધી જશે અને અજ્ઞાન પણ વધી જશે ને સ્વામીજી. એટલે ડેવલપમેન્ટ પૂરું થાય. એટલે ડેવલપમેન્ટ પૂરું થાય એટલે હું એમ સમજુ કે જે 7મું સમજાઈ ગયું બધું, બસ 7મું લેવલ છે સમજાઈ ગયું. એ પૂરું થશે કે 8, 9, 10 જે છે સપક શ્રેણી જે આપણે કહીએ છીએ, એટલે કે હજી ઉપયોગ બાકી રહ્યો. માઇન્ડના લેવલના 14 લાખ લેર છે. કેટલા? 14 લાખ લેર છે માઇન્ડના. ડિફરન્ટ કેટેગરીની વ્યક્તિઓ, વિચારસરણી વાળી લેવલ કેવાય ને, પહેલા દોડનું લેવલ, બીજાનું, ત્રીજાનું, એવા 14 લાખ લેર છે માઇન્ડના. એટલી કેટેગરીના મનુષ્ય દુનિયામાં છે. બુદ્ધિની લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બુદ્ધિની ક્ષમતા વધી જાય, બહુ જ માઇક્રો ડિફરન્સ લાગે તમને. ખ્યાલ આવ્યો? એટલે સ્વામીજી આમાં આપણે એ જ સમજવાનું કે જે 7મું ઉઠાણું જે આપણે કહીએ છીએ કે વિજ્ઞાન ચોગર ગ્રંથિ સમજી લીધું છે, હવે ઉપયોગ બાકી. એટલે 7મું 14 લાખ લેર ઇક્વલ ટુ 7મું ઉઠાણું, એવું સમજુ. સમજાય ગયું? બરાબર છે ને સ્વામીજી? યસ. બીજા 14 લાખ લેર વિશે બી સ્વામીજી એકવાર કહી દો, રિવિઝન કરાવી દો. 14 લાખ લેર તો બધા અલગ અલગ લેવલના, એમાં આપણે તો રિવિઝન શું કરવાનું? ડેવલપમેન્ટના, સમજણ શક્તિના બધા વ્યક્તિઓના અલગ અલગ લેયર હોય. ખ્યાલ આવે? અને સ્વામીજી ચરણ વિધિ આપણે કરી રહી છે, પેલી દાદાએ કીધું છે જમણા પગમાં અંગૂઠો કપાળે હટાવવાનું, તેમાં સાયન્સ શું છે? સાયન્સ એ છે કે પોતાની શક્તિ પોતાનામાં રાખવી, બહાર ના જવા જોઈએ. એટલે પગના અંગૂઠામાં શક્તિઓ હોય સ્વામીજી? પગ અને હાથ બે જગ્યાએ આપણી શક્તિઓ હોય. અંગૂઠામાં જ ખાલી કે આંગળીઓમાં પણ? આખા પગમાં જ કહેવાય. આખા પગમાં, અંગૂઠામાં એ સેન્ટર પોઈન્ટ કહેવાય. એટલે પગ હાથથી પણ આશીર્વાદ આપી શકાય અને પગથી આશીર્વાદ આપી શકાય. એટલે પૂરા હાથ અને પગમાં એવું સમજવાનું. બરાબર. આશીર્વાદ શક્તિ બંનેમાં છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિલાલ ક્યાં છે? ગામ અમદાવાદ. પ્રશ્ન સમજ વિશે સમજાવશું. અનંત શક્તિ એ વિભાવિક શક્તિ વિશે સમજાવો. અનંત શક્તિ એ વિભાવિક શક્તિ, એવું કોણે કીધું? એટલે સ્વામી એક તો સમજ વિશે જેવું સમજો છે, જેટલું આપ કહો છો જેટલું સમજ કરશો એટલે સમજ જે કર્યું એટલે દ્રષ્ટિમાં ફિટ થવું એને સમજ કહેવામાં આવે છે. દ્રષ્ટિમાં ફિટ થવું, સમજણમાં ફિટ થવું, અનુભવમાં ફિટ થવું, એ ફિટ થવાના બધાને શું છે? લેવલ. પણ શરૂઆત થાય પેલી સમજણ, પછી ઉપયોગ થાય, પછી અનુભવ થાય, એમ ધીમે ધીમે. પેલા સમજણમાં ફિટ થવું જોઈએ. એટલે સમજણમાં ફિટ થયું એટલે એક્ઝેક્ટ તાળો પડે કે સ્વામીજી એક્ઝેક્ટ આ જ કહેવા માંગે, આ જ એને સમજણમાં ફિટ થયું એટલે દ્રષ્ટિમાં ફિટ થઈ ગયું, પછી એનો ઉપયોગ ખાલી રહ્યો આપણે કરવાનો. એટલે સાંભળીને જે સમજીએ છીએ તે અને વાગોળીને સમજીએ છીએ તે, વાગોળીને સમજવું એને ફિટ કરી કહેવાય. સાંભળીને જે સમજાવ્યું તે પ્રાઇમરી છે. ખ્યાલ આવી ગયો? પ્રાઇમરી કામનું નહીં લાગે. ખ્યાલ આવે? એને વાગોળીને સમજવું પડશે. એટલે એવું વાગોળવાનું કે આપણે એને ઇઝીલી ઉપયોગ કરી શકીએ. હા, બરાબર. જે સમજે જે એકદમ સમજ ફિટ થઈ ગઈ, પાકી થઈ ગઈ, એ હું જે શક્યો છું એ પછી પ્રશ્ન પૂછીને
આપણી પાસે સમાધાન મેળવ્યું એટલે એટલું ગેરરીતિ સમજ એટલે એકદમ ફિટ થઈ ગઈ તે પછી દ્રષ્ટિ જે ઊભી થઈ ગઈ કહેવાય ને. બરાબર. બીજો પ્રશ્ન સ્વામીજી એવો છે કે એટલે કહેવાનો મતલબ એવો છે કે આ વિજ્ઞાન કેવી વસ્તુ છે, સમજ કરવાની વસ્તુ છે અને અજ્ઞાનને સમાવવાની રીત છે. અજ્ઞાન એટલે રિલેટિવ છે, એટલે સમાવવું પડશે એટલે વેલ્યુ નહીં કરવાની, ત્યાગ નહીં કરવાનો, બદલવાનો, વેલ્યુ નહીં કરવાની. ભલે દુનિયામાં આટલા બધા માણસો છે, આપણે બધાને વેલ્યુ કરવાની જરૂર છે? નેગેટિવ નથી કરતા, વેલ્યુ નથી કરતા, તો આપણે ત્યાગથી કોઈ ઉપયોગ જ નથી. જ્યાં હિસાબ છે ત્યાં જ ઉપયોગ છે ને. જ્યાં નજર પડે આપણી અને આકર્ષાયું તોય ત્યાં વેલ્યુ છે. જ્યાં નજર પડે ને કોઈના માટે દ્વેષ થયો તોય વેલ્યુ છે. પણ જ્યાં કશું જ નથી ત્યાં જોયું કે ના જોયું કોઈ ફેર પડતો નથી. એવી રીતે કારણ કે આપણે ત્યાં વેલ્યુ ઝીરો કરી નાખી. એવી રીતે અજ્ઞાનની વેલ્યુ શું કરવાની? આપણે વિજ્ઞાનથી જે દ્રષ્ટિથી જુઓ છો એની વેલ્યુ શું કરવું? ઝીરો કરી નાખવું. એટલે રિલેટિવ સત્ય રહે નહીં એમાં. તો કે છે એને જોવાનું કઈ રીતે પછી? તો કે સનાતન સત્ય, એ જ અવસ્થા. તમે મારું અપમાન કર્યું, બરાબર છે, એક સંજોગમાં. હવે મારી બુદ્ધિએ તો કીધું કે તમે જ અપમાન કર્યું છે અને હકીકત છે, અને અત્યારે હું અપમાનને ભોગવી રહ્યો છું. એ પણ કે છે પરિણામ વાળો ભાગ. પણ પુરુષાર્થ વાળો ભાગ શું કે છે કે આ પૂતળું બનાવ્યું કેમ કુદરતે? આ પૂતળું કેમ બનાવ્યું? તો પછી ભોગવટો આવેમાં પ્રશ્ન કેમ ઉભો થાય છે? અને ભોગવટો પતી જશે તો બાળી નાખવાનું. એટલે બળે નહીં ત્યાં સુધી ભોગવટો છે ને, એટલે પ્રશ્ન થવો જોઈએ. હવે સમજી ગયા કેમ ભોગવટા? ભોગવટા માટે જ બળી છે, અને ભોગવટો ના હોય તો સ્મશાન છે. આ હું ભોગવું છું એની તકલીફ છે. ભોગવતો નથી, માને છે, અને માને છે માટે ફેરવવા પ્રયત્ન કરે છે. અલા તું ભોગવનાર નથી, તારે લેવા દેવા શું છે? એટલે ભોગવનારો અંદર જે ભોગવી રહ્યો છે એને અંદર શું થાય એને પણ એ થાય. એને જોવા કે ડિસ્ચાર્જ ભાગ છે, ડિસ્ચાર્જ એને તો ચાર્જ કર્યું તું. બરાબર. એટલે શરીરના માધ્યમ દ્વારા, સંજોગોના માધ્યમ દ્વારા એ જ ભોગવે છે. બરાબર. ડિસ્ચાર્જ અંતસ્કરણ, ચાર્જ અંતસ્કરણ તો જુદું જ છે. ખ્યાલ આવ્યો? પણ એ ભળી જાય છે. સાયકો સામીપ્ય ભાવ શું કીધું એને? એટલે ભળી જવામાં પ્રક્રિયા હોય છે ને. ભળી જવાની પ્રક્રિયા એટલે બદલો લેવાની ભાવના જોઈએ એ બધું અંદર ઉભું થતું હોય એ જુદું. એ બધું ઉભું થાય તે તમે જોઈ શકો. અરે એ જુદું થાય એને પણ જુદું જોવાનું હોય છે. હા, જે જોઈ શકો એનાથી જુદા છો, જે નથી જોઈ શકતા એનાથી ભળેલા છો. અંતઃકરણમાં પણ જે પણ ઉભું થાય બદલો લેવાની ભાવના કરતો હોય, જે બી કરતો હોય એનાથી પણ આપણે છૂટા રહેવું છે ને. છૂટા છીએ. હા, એ છૂટાપણાનો અનુભવ કરે કે આ બધું શાંતિલાલ બધું થઈ રહ્યું છે. પોતે બદલા લેવાની ભાવના કરતો હોય કે એની સાથે ખરાબ વ્યવહાર કરવાની ભાવના, એ બધું એ જુદું જોવાનું છે, એ કરતો હોય. આપણે એમાં નથી લેવા દેવા. એ શાંતિલાલ અને શાંતિલાલની માયા છે. બરાબર. કોની માયા? શાંતિલાલની માયા. એ પ્રતિષ્ઠિત આત્મા લાઈવની માયા નથી, એ શુદ્ધાત્માની માયા નથી. માટે છૂટા રહી શકીએ છીએ. બરાબર. એનો સ્વભાવ એની માયા છે એની આપણે ના પાડતા નથી, પણ એની માયા સાથે આપણે લેવા દેવા નથી. એનું નામ વિજ્ઞાન. હા, એ વિજ્ઞાન. બરાબર છે. એક અંદર જે ઉભું થાય છે એ તમે જેવા લોકોને આમાં શું થાય કે સાયન્સ કેમ સમજાતું નથી? એને એવું થાય છે કે પેલા મને ગુસ્સો કર્યો અને મારે તો રિએક્શન નતું કરવાનું ને, બોલતા નથી. બરાબર છે. એવું એનું માઇન્ડ સેટ થયું છે. એને નથી ખબર પડતી કે પેલાના મન વચન કયા કુદરતના છે, તો આ મન વચન કયા પણ કેવા છે એ ભૂલી જાય છે. બધાના મન વચન કયા એક જ પ્રિન્સિપલ ઉપર છે કે અલગ અલગ? પણ આ ભૂલી જાય છે કે મારા મન વચન કયા કુદરતી રચના નથી, માટે મેં રિએક્શન કર્યું. એટલે એવું નથી, એ કુદરતી રચના છે. રિએક્શન કરે તોય કુદરતી રચના, ના કરે તોય કુદરતી રચના. એને જોવાનું છે. કારણ કે તમે કીધું ને હમણાં કે બદલો લેવાની ભાવના, આ બોલે ને તમે શબ્દ.
હવે બદલો લેવાની ભાવના એ શાંતિલાલની માયાજાળ છે. બરાબર. શુદ્ધાત્માની માયાજાળ છે શાંતિલાલ તો કોની છે? શાંતિલાલ. અપમાન કોણે કર્યું? થર્ડ વ્યક્તિ. Third વ્યક્તિ. કોનું કર્યું? શાંતિલાલ. તો પછી એનું રિએક્શન કોણે આપ્યું? શાંતિલાલ. તો આપણે એનાથી શું છે? આપણે જુદા છીએ. બરાબર. હવે સમજી ગયા? શાંતિલાલ નામની માયા છે. એ માયાથી આપણે કેવા છે? જુદા છીએ. આ જુદા છે એને જુદા અનુભવવા માટે એ માયાને કુદરતી રચના જોવાની છે. બસ એમાં સુધારવાની, બદલવાની, ફેરવવાની નથી. નથી કહેતા આપણે. બરાબર. સમજાય છે? સમજે. જે તમે જોઈ શકો છો એનાથી તમે છૂટા છો, અને જે નથી જોઈ શકતા ત્યાં તમે ભળેલા છો. બરાબર. અને ડિસ્ચાર્જ ની અંદર જે કંઈ પણ ભોગવટો આવે, ભોગવટા પછી પણ જે પણ રિએક્શન આવે એ પણ કુદરતી રચના જ છે. રિએક્શન એ સબ્જેક્ટ છે ને સાહેબ, એમને ક્યાં આવે છે? નહીં, રિએક્શન અંદર જે ઉભા થાય છે, અંદર જે હું તમને એ જ કહું છું કે જો પેલા સિદ્ધાંત સમજો. અંદર આત્મા છે અને બહાર ચંદુલાલ છે, શાંતિલાલ છે. બરાબર છે? હવે કોઈ પણ ભોગવટો કોને આવ્યો? શાંતિલાલને. રિએક્શન કોણે આપ્યું? શાંતિલાલ. કોની હાજરીમાં? મૂળ આત્માની હાજરી. મૂળ આત્માની. એને લેવા દેવા છે? નથી. હવે તમારી પાસે લાઈવ પ્રતિક્રિયામાં દ્રષ્ટિ શું છે કે હું કોણ છું? શુદ્ધાત્મા. શાંતિલાલ શું છે? એ કુદરતી રચના તો આ રિએક્શન કોણે આપ્યું? છે. કુદરતી રચનામાં જ આવી. શાંતિલાલ આપ્યું ને? હા. કેમ આપ્યું? કારણ કે શાંતિલાલ સાંભળવું પડ્યું. બરાબર. બરાબર છે? પણ શાંતિલાલ ને શુદ્ધાત્મા બંને કેવા છે? જુદા. એની વચ્ચે હું પુરુષાર્થ કરનારો છું. હું શાંતિલાલ સાથે શા માટે બોલું? બરાબર. હું શુદ્ધાત્મા મના છું કે હું શુદ્ધાત્મા છું, હું ચેતન છું, અવિનાશી છું. ભલે શાંતિલાલ રિએક્શન આપ્યું, બરાબર. એ મારો ગુણ છે. બરાબર. પ્રકૃતિનો એક પણ ગુણ, બરાબર. મારો એક પણ ગુણ. પ્રકૃતિ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છે. સામીપ્ય ભાવને લીધે. સામીપ્ય ભાવ એટલે શાંતિલાલ ના ગુણમાં ભળ્યા એનું નામ. સામીપ્ય. હવે સમજી ગયા? સમજાય. આ એક્ઝેક્ટ સમજાયું સ્વામીજી. એક્ઝેક્ટ. કારણ કે શું, હવે તમે જે કીધું કે પ્રતિક્રમણ પ્રતિક્રમણની જરૂર છે. કુદરતી રચના જોતા અરે પ્રતિક્રમણ કરો તોય કુદરતી રચના, કોઈ કુદરતી, અને કુદરતી રચના જુઓ તોય પ્રતિક્રમણ. કોઈ પ્રતિક્રમણ. સ્વામીજી, આને લગતો એક સવાલ છે. કુદરતી રચના જુઓ તમે તો રિએક્શન આપવાનું ના થાય એવી સ્થિતિ આવે ખરી? સ્થિતિ ઉદય કર્મમાં હોય તો આવે, નહીં તો રામાયણ ને મહાભારત થાય. કુદરતી રચના જુઓ તો એવી સ્થિતિ આવી શકે? કુદરતી રચના કરતા ઊંચું જ્ઞાન હોય તો રામાયણ મહાભારત થાય. એ અવતારે ઊંચે જવાનો હોય તો. એટલે સ્થિતિ આવી એ પુરુષાર્થમાં નથી આવતું, પરિણામમાં આવે. પરિણામમાં લાયા હોય તો આવે. વાલિયામાંથી વાલ્મીકી થાય, એ ઉદય કર્મ છે. પુરુષાર્થ એમ કહેવા માંગુ છું. સમજાયું? વાલિયામાંથી વાલ્મીકી થાય, ઉદય કર્મમાં લાયા હોય તો. પુરુષાર્થી ના થાય. ના, બિલકુલ ના થાય. એમાં ફેરવી ના શકે. કશું જ નહીં. બીજ નવા નાખી શકે જેનું ફળ ઉદયકાળને ફેરવી શકાય? બિલકુલ કોઈ ના ફેરવી શકે. ભગવાન મહાવીર માટે કીધેલું કે તમે થોડું સેકન્ડ માટે તમારું આયુષ્ય વધારો. 15 સેકન્ડ. તો પછી વિચાર તો કરો. હે શેની? ભગવાને નહીં, ભગવાનને દેવી દેવતા ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે હવે ભસ્મ ગ્રહની જે ખરાબ કળિયુગ આવે છે એમાં જો તમારું આયુષ્ય થોડું વધી જાય ને તો કુદરતના જે સંજોગો છે ને, જે ગ્રહોના, એ આખા બદલાઈ ગયા છે. એટલે જે આ 2500 વર્ષ સુધી જે ભસ્મ ગ્રહની અસર છે એ નહીં થાય. ને ભસ્મ ગ્રહની અસર એટલે તમારે સમજવાની જરૂર છે. આ ભસ્મ ગ્રહ એવો કોઈ ગ્રહ નથી. ભગવાને કહેલી બધી વાતો ધીમે ધીમે ખલાસ થઈ જશે. શું થશે? હા, ગ્રેજ્યુઅલી એક ભસ્મ ગ્રહ બધું હળગી જાય. શક્તિઓ, સિદ્ધિઓ, સાત્વિકતા, વિતરાગતા બધું ખલાસ થઈ જશે. ખ્યાલ આવ્યો? એ કહેવાનો મતલબ એ ના થાય એમ. કળિયુગમાં ધીમે ધીમે ઓછું થાય. આ તો બધું કોલેપ્સ થઈ ગયું. શું થઈ ગયું? અને એટલું હિન્દુસ્તાનનું ખલાસ થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલા બધા અંદર અંદરના હુમલા રાજા મહારાજાઓના થયા. સાત્વિક રાજાઓ બધા ખલાસ થવા માંડ્યા અને પોલિટિકલ રાજાઓ
બધા કપટ કરીને એકબીજાને કરવા માંડ્યા. ત્યાર પછી અંગ્રેજો આયા, પછી મુસલમાનો, આ બધું આયા જ કર્યું. આપણી સંસ્કૃતિ આ તે બધું ખલાસ. સમજાય છે? એટલે તો ભગવાન તો કશું કરે જ નહીં, પણ આ તો ખાલી વાત કરો છું. ભસ્મ ગ્રહનો મતલબ આવું. કોઈ એવો ગ્રહ નથી કઈ ઉપર, નવ ગ્રહમાંનો ગ્રહ નથી. ખ્યાલ આવે? એટલે તારે તો ભગવાને વિનંતી કરવી પડે ને. હવે બને નહીં, કુદરતી કાનૂન થી બહાર કશું ના થાય, પણ આ તો ભગવાનને ખાલી વિનંતી કરે. વિનંતી કર્યા પ્રમાણે થાય નહીં કોઈ દિવસ. એટલે કુદરતનું કાનૂન પ્રમાણે થયા જ કરવાનું છે, પણ આ તો ખાલી એમને વિનંતી કરી દે. પણ ભગવાનમાં તો અહંકાર હોય નહીં, એટલે ના કરે. તમારું શું થયું શાંતિલાલ? સ્વામી બીજું એક છે, બુદ્ધિ કુદરત આપે છે. નહીં, એ બીજો પ્રશ્ન એની સાથેલો હતો. અનંત શક્તિ એટલે શું? એટલે હું આપણે જે કહ્યું છે એ પ્રમાણે બરાબર છે. આપણે કીધું અનંત શક્તિ એટલે આ બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ એના જ્ઞાન દર્શનમાં ઢંકાયેલી ના રહે, એ જ અનંત શક્તિ છે. આ દુનિયાની કોઈ પણ વિનાશી શક્તિ આકર્ષે નહીં, ખેંચે નહીં, મને હલાવે નહીં, એવી હું અનંત શક્તિ વાળો છું. આ દુનિયાની કોઈ પણ વિનાશી શક્તિ, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની બધી વિનાશી શક્તિ, એ મને આકર્ષે નહીં, ખેંચે નહીં, પ્રભાવિત ના કરે, એવો હું એટલે કે શુદ્ધાત્મા અનંત શક્તિ વાળો છે. તો એની સાથે સ્વામીજી કે વિવાહિક શક્તિ જે છે, એ વિવાહિક શક્તિ એટલે વિવાહિક શક્તિમાં હું જે સમજુ એ પ્રમાણે એવું કે આત્માની હાજરીમાં જે પણ ભાવ કરવામાં આવે છે, એ જે સંજોગ ઉભા થાય છે, એ જ વિવાહિક શક્તિ. એના વિશે થોડુંક એ જ પછી અજ્ઞાનતાથી ઉભા થયેલા ભાવોના પરિણામની બધી જ શક્તિને વિભાવિક શક્તિ કહેવાય. એટલે હું એમ કે આ કામ આખું બાળી ગયેલું છે, એવા ભાવ કર્યા હોય તો એ કામ બાળી પડવું કે એટલે એ જ વિવાહિક શક્તિ, સંજોગ એવા ઉભા થાય. બરાબર? આખું આ જીવન જીવીએ છીએ વિભાવિક શક્તિ છે ને. આખું જીવન જ વિભાવિક શક્તિ છે. હવે સ્વામીજી બુદ્ધિ આપણે બુદ્ધિ કુદરત આપે છે. બુદ્ધિ બેઝિક કુદરત આપે. બુદ્ધિનો મતલબ થાય તમારા 5 જ્ઞાનેન્દ્રિયોથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને ઉપયોગ કરવાની સ્વતંત્રતા, એનું નામ બુદ્ધિ. પછી એ બુદ્ધિ ડેવલપ તમારે કરવી. આપણે કે આત્માના ઇનડાયરેક્ટ પ્રકાશ જે છે એ બુદ્ધિ, આપણે એ પણ બુદ્ધિ જ કહેવાય. ઇનડાયરેક્ટ પ્રકાશ તો એકેન્દ્રિયોમાં ઇનડાયરેક્ટ પ્રકાશ જ છે. એકેન્દ્રિયનું જ્ઞાન છે તે આત્માના પ્રકાશને કારણે જ છે. પણ બુદ્ધિ એટલે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનને ઉપયોગ કરવાની સ્વતંત્રતા, એનું નામ બુદ્ધિ. એ બુદ્ધિ પછી ડેવલપ થાય છે. જેમ જેમ સ્વાર્થ ભળે એમ, જેમ જેમ મોહ ભળે તેમ, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ ભળે તેમ બુદ્ધિ શું થાય? ડેવલપ થાય. ડેવલપ તમે કરો, બેઝિક કુદરત પતી ગયું. આપણા જે ભાવ છે કે અમે આપ કહો છો કે અમે જીવતા મંદિરો બનાવવા આવ્યા છીએ, એટલે આપણો ભાવ 100% અમને એવું લાગે કે આપણે જે સમજણ આપો કે દ્રષ્ટિ એકદમ ફિટ થતી જાય છે. એટલે અમને અહો થાય છે કે ખરેખર અમારો જે સમય ને બધું જે છે ને અમને પોતાને હવે અનુભવમાં કીધું કે સમજ, એટલે મેં સમજનો પ્રશ્ન સમજ એટલે દ્રષ્ટિ એકદમ ફિટ થઈ ગયું. આપણે પછી એના ક્લિયર માટે પૂછી પડે કે આવી જ્યાં બરાબર છે. એટલે આપણે અનુભવ તો જબરદસ્ત થાય છે. આપણે જે વિજ્ઞાન છે એ એક્ઝેક્ટ સમજમાં અમને આવી રહ્યું છે. એટલે અમને આ શક્તિ કુદરતે આપી છે, પણ આપી છે કુદરતે આપી. ખ્યાલ આવ્યો? હા, આ અમારી શક્તિ. આને તો વાળી નાખવાનું છે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? શક્તિ એટલે દ્રષ્ટિ રૂપે શક્તિ આપી છે. બીજું સ્વામી, અમે અમારી જાતને બધા એટલા ભાગ્યશાળી માનીએ છીએ કે અમારા જેટલા બી પ્રશ્નો હોય છે ને એ તમારી સામે રજૂ કરે, એનો એક્ઝેક્ટ જવાબ અમને મળે અને પુરસાદ કરવાનો અમને એક્ઝેક્ટ આવે કે કઈ જગ્યાએ પુરસાદ. બાકી આ કાળમાં આવા દરેક પ્રશ્નો સંજોગો નથી હોતા કે ત્યાંની બધા પ્રશ્નો અમે કરી શકીએ અમને જવાબ મળી શકે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈની પાસે પ્રશ્નોનું અલ્ટિમેટ સોલ્યુશન નથી.
ટેમ્પરરી સોલ્યુશન છે. ખ્યાલ આવ્યો? કોઈ પણ જગ્યાએ ટેમ્પરરી સોલ્યુશન બધા જ આપશે, અલ્ટિમેટ નહીં. ઇઝ ઇક્વલ ટુ એવું ના કે ગુસ્સો કરવાનું સોલ્યુશન આ છે એવું ના કહી શકે. 100 જણને ગુસ્સો કરવાના જવાબ જુદા જુદા આપે. હવે સમજી ગયા? કારણ કે અલ્ટિમેટ સોલ્યુશન. અને અમે શું કીધું? તમે ગુસ્સો કરો, ચોરી કરો, મારામારી ગમે તે કરો, કુદરતી એટલે બધા પ્રશ્નોનું સમજી ગયા? પતી ગયું. હવે એની આગળ વધવાનું જ નહીં. પછી કેમ કર્યું, કેવું કર્યું, કેટલી વાર કર્યું, કોની સાથે કર્યું, એ સબ્જેક્ટ જ ઉડી ગયો. એ બરાબર છે સ્વામી, પણ બીજું એક આશ્ચર્ય એવું થાય કે અનુભવી જ્ઞાની પુરુષ પાસે આપણને એવો સંજોગ એવો બેસતો છે કે એમને આપણે જે બી પ્રશ્ન પૂછવા આધ્યાત્મિક લેવલે આગળ ડેવલપ થવા માટે એ બધા પ્રશ્નો ઇઝીલી હવે પૂછી શકે ને ઇઝીલી જવાબ મળી શકે છે. પૂછી તો અનુભવી પુરુષને બધા જ પ્રશ્નો પૂછી શકાય અને એ જવાબ પણ આપે છે. પણ આશ્ચર્ય તો સાહેબ મને લાગે, કારણ કે એવો સંજોગ બેસતો જ નથી. કારણ કે મારા ઘણા પ્રશ્નો મારા રહી જ જાય કે હવે મારો વારો જ નથી આવતો, કે મારે જે અંદર મારે આગળ વધવું કઈ રીતે. એક પ્રશ્નનું સમાધાન થયું તો બીજો પ્રશ્ન મારા માટે ઉભો થાય. એક પ્રશ્નનું સમાધાન મળવામાં સમય નીકળી જાય છે. અને આપણી પાસે જયારે પ્રશ્નો બધા લખી લીધા હોય પછી દરેક પ્રશ્નો પછી નવા નવા પ્રશ્નોની પાસે નવા પ્રશ્નો ઉભા થતા એનું પણ સમાધાન મળતું જાય છે. એટલે આપણે અહીંયા કેવું છે, મેં પહેલા તમને કીધું ને તમે બોલ્યા ખરા કે આપણે જીવતા મંદિરો તૈયાર કરવાયા છે. આપણે પેલા મંદિરો તૈયાર નથી કરવા ના. બરાબર. પેલા મંદિરો તૈયાર કરવા હોય એની રીત જુદી છે, ના જીવતા મંદિરો તૈયાર કરવા હોય એની રીત જુદી છે. ખ્યાલ આવ્યો? એક માણસ 5, 25, 50, 200, 500 મંદિર બંધાવે. અહીંયા તો 50 લાખ મંદિર બંધાય છે વગર પૈસે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? કોઈ ઉપાધિ વગર, આચરવાના નહીં. પણ સાહેબ ઉપાધિ વગર આવડા મોટા અનુભવી જ્ઞાની પુરુષ એમનું જીવન અમને જોઈએ, સાદું સરળ જીવન, સામાન્ય બધા લોકોને અવેલેબલ થઈ જાય. એટલે અમને અહોવો થાય કે આવડા મોટા જ્ઞાની પુરુષ અમને એકદમ બીજી અવેલેબલ થઈ. એટલે અમારું પુણ્ય પણ છે. મોટા દેખાવું અથવા મોટા હોવું એ જ ભ્રાંતિ છે. શું છે? જ્યાં પ્રકૃતિના ભાગમાં જ્યાં પણ મોટા દેખાવા પ્રયત્ન કરો છો એ બધું અહંકારી જ્ઞાન છે. પ્રકૃતિના ભાગમાં શું મોટા દેખાવા છે? ખ્યાલ આવ્યો? આજે મોટા મિનિસ્ટરો, ચીફ મિનિસ્ટરો, પ્રાઇમ મિનિસ્ટરો પણ પબ્લિકને મળવા માટે સમય આપે છે. એ બધા કોઈ પણ મળી શકશે. ખ્યાલ આવ્યો? એમાં અહમ વચ્ચે ક્યાં લાવવાની જરૂર છે કે હું ચીફ મિનિસ્ટર, એટલે હું માણસ છું અને મારે કોઈની સેવા કરવાની મને કુદરતે સંજોગ આપ્યો છે. તો માણસ ભિખારી હોય તો મને વાંધો શું છે ને પ્રશ્ન લેવામાં? એ માણસો છે જ ને. એવી રીતે એમ અમને અહીંયા કોઈ પણ માણસો તો એનો પ્રશ્ન છે માટે એ પૂછે છે. ખ્યાલ આવ્યો? એની બીજી કન્ડિશન સાથે અમારે લેવા દેવા નથી. આ પણ પૂછે છે તમે પહેલેથી આગલા અવતારમાંથી લઘુત્તમ ભાવ લઈને જ આવેલા. આ ઉદયકર્મમાં લઘુત્તમ ભાવ એટલે અત્યારે ભલે ગુરુત્તમ થવો પડે, આમ લઘુત્તમ ભાવ તમે લઈને જ આવેલા છો. આ માળા પહેરીએ ને તો મને બધા કે સ્વામીજી તમે માળા કેમ પહેરો છો? મેં કહું અમને સતત ખબર પડે કે અમે જીવતા મરેલા છીએ. માળા મરેલા ને પહેરાય, જીવતા ના પહેરાય. બીજું શું કહું? પછી આમ જીવતા તો કોઈ પહેરાવતું નથી, બાપાને પહેરાવતા નથી. જેવા મરી ગયા કે ફોટાને પહેરાવીએ છીએ. એમાં એક ભાઈને કીધું ફોટાને કેમ માળા દર વર્ષે પહેરાવો છો, જીવતા તો પહેરાય નહીં. મને કે અમને ખબર છે કે માળા પહેરો ત્યાંથી પાછા આવવાના, પાછી મિલકત માગે તો ઉપાધિ થાય. આપણા પુસ્તકમાં વાંચેલું હતું કે વર્ષો પહેલા જયારે આપણે જે દાદા સાથે જે વાતચીતો થયેલી કે અમારે તમે જે દાદાને જે પ્રશ્ન પૂછેલા હતા એમાં દાદાને તમે કીધેલું હતું કે અમારે તો બસ થોડા માણસો જોડે જ આ જ્ઞાન વેચવું છે. અને આ જે સમયથી તમે કીધું એ જ સમય એ પ્રમાણે આપણું જીવન જ એ પ્રમાણે અમને દાદા ભગવાન એવું કીધું કે તને હવે આ જગત કલ્યાણ માટે વિચાર શું આવે છે? મેં કીધું મને દાદા એવું વિચાર આવે છે કે આ ભારત વર્ષમાં ખુલ્લા પગે એટલે ચાલીને ફરવું અને આ વિજ્ઞાન બધાને વેચવું એવો ભાવ થાય છે.
પણ સંસ્થા બનાવવાનો ભાવ નથી થતો. તો પછી દાદા પૂછે કે તો પછી રહેવાનું ક્યાં? મેં કહું જ્યાં જઈએ ત્યાં પણ કુટુંબ બનાવી દેવાની. તો દાદા કે તું તો ટ્રેન થઈને આવ્યો છું, પણ આ બધાનું શું થાય? પછી એક આપતો પુત્રએ પૂછ્યું, દાદા પર્ણ કુટીર કેવી હોય? એટલે દાદા કે આને પૂછ કે છે. પર્ણ કુટીર એવી કે જેમાં બીજું કશું હોય જ નહીં, જઈએ એટલે ખાલી જેને વાપરવું એવું વાપરે, હોય જ નહીં કશું, પાંદડાની બનાવેલી હોય, પછી બીજો રહે, માલિકી જ નહીં ને એમ. પણ કુટીર એટલે શું? કુદરતી સાધન નો ઉપયોગ, અને જેમાં માલિકી નહીં. એવી રીતે આપણું મિશન જુદું હોય. શું છે મિશન? આપણે જીવતા મંદિરો જે છે એમાં પરમાત્મા પ્રગટ કરવાની વાત છે. ખ્યાલ આવી ગયો? ઠેર ઠેર ફરવું, આપણે આપણું જીવન વ્યતીત કરવું, અને વ્યતીત થયેલા જીવનથી બીજાને લાભ મળતો હોય તો સારી વસ્તુ છે, ના મળે તો આગળ જવું. વાંધો શું? આપણને જેને કંઈક મેળવવું છે એની તકલીફ છે, જેને કશું ગુમાવી દેવાની ભય છે એની તકલીફ છે. આપણે તો મેળવવું નથી અને ગુમાવવું નથી. જે હિસાબ લઈને આવ્યા છે શું કરવો છે? પૂરો કરવો છે. ખ્યાલ આવ્યો છે? પછી પ્લીઝ. જય સચિદાનંદ. એક અનાઉન્સમેન્ટ છે. બોલો. ભરૂચ પ્રશ્ન: વેદ ઉપનિષદમાં જે જ્ઞાન કાંડ છે તે જ્ઞાન અને આપ સમજાવો તે જ્ઞાન સરખા? સિદ્ધાંતમાં સરખા? સિદ્ધાંતમાં સરખા. રજૂઆત જુદા રીતે કરવી. સ્વામીજી, જળનું તમારું જ્ઞાન, સ્વામીજી યોગના ક્લાસ કરાવું તેમાં પણ જે કુંડલીની શક્તિની વાત આવે ને તે તમે કાલે નિગોદની વાત કરી, એટલે હું એની સાથે રિલેટ કરું. અને સ્વામીજી એ પ્રમાણે કુંડલીની શક્તિ છે ને, એ કુંડલીની શક્તિમાં જે આપણે શું કહેવાય, જે ચક્રોની વાત કરીએ છીએ ને આપણે, એટલે આપણે જૈનો માં જે ગુંઠાણા છે અહીંયા આગળ ચક્રો વાપરે. ચક્રો એટલે સ્ટેજીસ, ગુંઠાણા એટલે પણ સ્ટેજીસ ડેવલપમેન્ટના. ખ્યાલ આવ્યો? અને એ જ રીતે હું રિલેટ કરું. અને સ્વામીજી એ રીતે બધાને સમજાવું છું ને, તો બધા મને પૂછે પણ કે તમે કેટલી સરસ રીતે સમજાવો છો, તમને કઈ રીતે આ સમજણ? તો હું આપણા જ્ઞાનનો આવી રીતે પ્રચાર પ્રસાર બહુ સરસ સ્વામીજી કહું છું. પણ મારા ગુરુજી છે તે પણ સ્વામીજી આવી નિષ્કામ કર્મની બધી વાતો કરે છે. જે દિવ્ય જીવન યોગ સંઘ છે, જે ઋષિકેશમાં એમની સંસ્થા છે ત્યાંથી ચલાવે છે, અને એ આ બધી જ વાતો કરે છે. તો સ્વામીજી હું એમને પણ તમારા વિશે હું એમને કહું છું. તો હમણાં અમેરિકામાં છે, પણ એમને કહેવાનું કે આ તો વિજ્ઞાન છે, સ્વામીજીનું નથી. સ્વામીજીને અનુભવ થયો છે એવું કહેવાનું. કોઈને પણ મારી માલિકી છે એવું વાત કરવાની નહીં, કારણ કે મારી માલિકી છે જ નહીં, મને અનુભવ થયો છે. અને રામકૃષ્ણ મહાવીરને પણ જે જ્ઞાન થયું હતું એમની માલિકી નથી. આ લોકોએ માલિકી ઠોકી બેહાડી છે. જેને પણ અનુભવ શબ્દ વાપરવો હોય એને ત્યારે જ વપરાય કે દુનિયામાં છે એનો અનુભવ થયો, એના ઘરનું કશું. કેવળ જ્ઞાનીને પણ જે અનુભવ થાય એ દુનિયામાં છે એનું થાય છે. પણ આ ભ્રાંતિ લોકોને ખબર જ પડતી નથી કે અનુભવ શબ્દ દુનિયાનું હોય એના માટે વપરાય, પોતાનું ના હોય. પોતાને ખાલી આત્મસાત થાય કે એનો મિનિંગ શું થાય. જેમ કે હું કેરી ખાઉં તો કેરીનો સ્વાદ મને અનુભવ આવ્યો, પણ કેરી કોની? સ્વાદ કોનો? મને તો અનુભવ થયો, પણ ના હોત તો ના થાય. આ મારું જ્ઞાન નથી, કુદરતે મને આપ્યું, એનું જ્ઞાન લેવાનું. એટલે દુનિયામાં અનુભવ શબ્દ વાપરો ત્યારે કુદરતનું જ્ઞાન હોય, વ્યક્તિનું. અને વ્યક્તિનું હોય તો વ્યૂ પોઈન્ટ હોય. પછી સનાતન ખ્યાલ આવી ગયો. વ્યક્તિનું હોય તો વ્યૂ પોઈન્ટ કહેવાય. વ્યૂ પોઈન્ટ કોઈના પણ હોઈ શકે. અને કુદરતનું હોય તો સનાતન હોય, એનો અનુભવ થાય કોઈને પ્રાપ્ત, અને એનો અનુભવ કોઈ પણ કરી શકે, કારણ કે કુદરતનો છે. મારે કોઈના વ્યૂ પોઈન્ટ નો અનુભવ કરવો જરૂરી નથી, પણ કુદરતનો અનુભવ એટલા માટે કરવાનો કારણ કે આ દુનિયા કોની છે? કુદરતની. ચલાવે છે કોણ? કુદરત. કાનૂન પણ કોનો છે? માટે મારે સમજવી જરૂર છે. અને આ મારું શરીર એ પણ કુદરતનો એક ભાગ છે. સમજાય છે? એટલે વ્યૂ પોઈન્ટ વાળા જ્ઞાનમાં જગતના લોકો ફસાયા છે. અનુભવ શબ્દની લોકોને ખબર જ પડતી નથી. અનુભવ શબ્દ કોને કહેવાય? આ જગતમાં છે એનો જ અનુભવ થાય.
મેં પહેલા કીધું કે આ ઇન્દ્રિયો દ્વારા ક્યારે આત્માનો અનુભવ ના થાય. એટલે આત્માનો અનુભવ થાય છે પ્રશ્ન આવતો, જે પણ અનુભવ થાય એ કુદરતની જ કોઈ પણ શક્તિનો અવસ્થાનો અનુભવ થાય. ખ્યાલ આવ્યો? હવે બે જણાએ મારામારી કરી, બરાબર છે, બે પ્રકૃતિએ મારામારી કરી. એ મારામારી કરવાની શક્તિ કોની? બોલો. હવા પાણી ખોરાક વગર મારામારી કરે તો હું માનું, જો હવે બોલશે નહીં. હવે એનો મને અનુભવ થયો, પણ શક્તિ કોની? અનુભવ શબ્દ આવે ત્યાં કુદરતની જ શક્તિ આવે. આત્માની હાજરી, આત્માની હાજરી વગર અનુભવ ના થાય, પણ શક્તિ કોની? પછી કેવળ દર્શન હોય કે કેવળ જ્ઞાન હોય? જ્ઞાન બધું કોનું હોય? કુદરતનું. આપણને શું થાય? અનુભવ થાય. આપણે બનાવી શકીએ? કેટલા વર્ષોથી હું જોઉં છું કે કોઈની ભ્રાંતિ કેમ તૂટતી નથી. આટલા બધા જ્ઞાનીઓ છે તો મને અનુભવ થયો, મારી શક્તિ છે, આવું જ બધા બોલે છે. મને ખબર જ નથી પડતી કે કેટલું બ્લાઇન્ડ બોલે છે. ખ્યાલ આવ્યો હું શું કઉ છું? શક્તિ હંમેશા કુદરતની જ હોય. એનો આપણને શું થાય? અને એનો અનુભવ બીજા કોઈને પણ થઈ શકે, કારણ કુદરતની શક્તિ છે. કોઈની મોનોપોલી વ્યૂ પોઈન્ટ વાળી શક્તિ હોય તો વ્યક્તિગત કહેવાય, કોઈનો આ વ્યૂ પોઈન્ટ તો કોઈનો એ ઇન્ડિવિડ્યુઅલ છે. સમજાય છે? પણ કુદરતની શક્તિનો જે અનુભવ થાય એ બધી શક્તિ કુદરતની, આપણને ખાલી અનુભવ થાય. આજે આપણે મેં જીભ ઉપર મરચું મૂક્યું તો શું લાગ્યું? તીખું લાગ્યું. ખ્યાલ આવ્યો? હવે તીખાસ નો અનુભવ કોને કરાયો? કુદરતે. આપણે લાગે એમાં કુદરત ક્યાં આવી? મરચું તીખું કુદરત, જીભે શક્તિ હે, બોલતા નથી. યસ કે નો? હાજરી કોની? આત્માની. બધા અનુભવ કુદરતના જ હોય સાહેબ. મને એમ લાગે કોઈના આ કાળમાં કોઈનામાં કોમન સેન્સ કેમ નથી આવતી? અનુભવ શબ્દ માટે કુદરતની જ વસ્તુનો એવિડન્સ હોય, તમારો પોતાનો. ખ્યાલ આવ્યો? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. વ્યક્તિને અનુભવ થયો એ અનુભવનું જ્ઞાન વ્યક્તિનું નથી, એ જ્ઞાન કુદરતનું છે. ખાલી એનું શું થાય? એને એ શક્તિ કુદરતની છે, એનું શું થાય? અને અનુભવ બીજાને વહેંચી શકે. અને વહેંચતી વખતે પણ એને પાછું પેલી વ્યક્તિને જે વહેંચે છે એનો અનુભવ કોણ કરવાનો? પાછો કુદરતનો જ કરવાનો, વ્યક્તિનો કરવાનો. હવે ખ્યાલ આવી ગયો? એટલે સ્વામીજી જે પણ તમે વાત કરો ને, તમે કાલે જૈન દર્શનના 2 માર્ગ કીધા, એવા જ ઉપનિષદમાં શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ. શ્રેય એટલે કે તમને મોક્ષ તરફ લઈ જાય, અને પ્રેય માર્ગ એટલે પ્રિય લાગે પણ સંસારમાં તમને લઈ જાય. બધું એટલે રિલેટ કરીને સમજુ છું તે બરાબર છે? બરાબર છે. અને એક ભરતુહરિએ કીધું છે, મેં આપણે જે શ્લોકનો એક લીધું કે વૈદ્યા વદંતી કફપિત્ત. આપણે વૈદ્ય પાસે જઈએ, બીમાર રહેતા તો વૈદ્ય કહે કે કફ વાત પિત્ત તમારો ઇમ્બેલેન્સ છે 3 માંથી. પછી જ્યોતિષ પાસે જઈએ તો જ્યોતિષ કે તમારા ગ્રહ વાંકા છે. અને જયારે ભુવા પાસે જઈએ તો ભુવો કે તમને ભૂત વળગું છે કે કઈ આ પલિત વળગું, એવું કઈ કે. જયારે છેલ્લે કીધું કે પ્રારબ્ધ કર્મ બલવાન મુનયો વધે, ત્યારે ઋષિ મુનિ એવું કે છે કે તમારું પ્રારબ્ધ કર્મ જે હશે એનાથી કોઈ બાપોની રચના નથી, જે દાદા એનાથી બહાર કઈ થવાનું નથી. બાકી બધા પ્રોફેશનલ માણસ. ખ્યાલ આવ્યો? કેવાય સ્વામીજી બાઈબલ સ્વાધ્યાય પણ છું, સ્વાધ્યાયમાં હજુ પણ કશો વાંધો નહીં. સ્વામીજી આ જ જ્ઞાન રિલેટ કરીને હું 2 ઉપનિષદનું જ્ઞાન આપું છું ને, તો રિદ્ધિનું જે લાઈફ છે એને આપણે દ્રષ્ટિથી કુદરતી રચના જોવાનું, બસ. પછી ક્યાં વાંધો છે? આપણને કઈ વાંધો જ નથી. રિલેટિવ સત્યની વાતો કરો, યોગાની વાત કરો, ફિઝિકલ ફિટનેસની વાત કરો, કઈ વાંધો નહીં. એ રોલ છે. શું છે? પણ આપણે રોલને શું જોવાનું? કુદરતી. મારી શક્તિ એવું નહીં બોલવાનું. શું નહીં બોલવાનું? મારી શક્તિ, મારી તાકાત એવું નહીં બોલવાનું. એવું બોલો તો કુદરત કે કાલથી હવા બંધ કરું, કરો હવે. એટલે કુદરતની શક્તિ છે. જે કર્મ કરું તેને જ ક્રિયા સમજતી હતી. એટલે એક્ઝેક્ટ મારા હર્ટને આ જ વાત ટચ કરી કે ક્રિયા અને કર્મ બે કેટલા અલગ છે. ક્રિયાને કર્મ ફળ કહેવાય છે, અને કર્મ કોઈ દિવસ જોઈ શકાય. અને એનો હું દાખલો આપું છું
કે તમે જમીનમાં નાનું બીજ રોપી દીધું ને ઉપર તમે માટી નાખી દીધી. હવે એ બીજનું ઝાડ બનાવવાનું, મૂળિયા બનાવવાના, ડાળી પાળખા બનાવવાના, પાંદડા બનાવવાના, ફ્રૂટ લાવવાનું, એ કામ કોનું છે? ખ્યાલ આવ્યું? હવે આપણે કે આ ઝાડ મારું છે, ઝાડ તારું નથી, બીજ તારું છે. બાકી બધું કોનું છે? કુદરતનું છે. ના ના, આ તો ખાલી વ્યવહારથી વાત કરું છું. જેમ તમે કોઝ નાખો છો એવી રીતે, એ રીતે ખ્યાલ આવ્યો? બાકી બધું કુદરતનું છે. આપણે સમજી શકીએ ભાષામાં, એક્ઝામ્પલ આપણે સમજી શકીએ કે તમે ગમે ત્યારે ગમે તે કુંડામાં તમે બીજ નાખી શકો, પણ ફળ કોણ લાવશે? તો જે દેખાય છે એ કોનું છે? બધું કુદરતનું છે. તો આ મન વચન કાયાથી દેખાય છે કોનું છે? મન વચન કાયા એ કુદરતના છે, અને સંજોગ હોય અને શક્તિ પણ આપણું કશું જ નથી. ખ્યાલ આવ્યો? અને આ શક્તિ પણ કુદરત એટલા માટે આપે છે કે કર્મ ભોગવવાના બાકી છે. ખ્યાલ આવ્યો? ના, આ શારીરિક શક્તિ કુદરત એટલા માટે આપે છે કે કર્મ ભોગવવાના બાકી છે માટે. એમાં કેટલાકને પુણ્ય ભોગવવાનું હોય, કેટલાકને પાપ ભોગવવાનું હોય, પણ ભોગવવા વાળો ભોગવી શકે એવો તો હોવો જોઈએ ને. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે શક્તિ કુદરત આપે છે. આપણને લાગે કે હા માણસ જુઓ સાહેબ, આટલી મોટી ફેક્ટરી ચલાવે, 1000 માણસો કામ કરે, એની બધાની ફેમિલી હચવાય, તો એના માટે કુદરતે એને રિક્રુટ કર્યો છે પુણ્યથી. શેનાથી? હા, કે બધા માટેની જવાબદારી એને લેવાની. ખ્યાલ આવ્યો? આખી ફેક્ટરી ચલાવવાની. પેલા તો ખાલી મિનિમમ લેબર કરવાની, પણ પ્રોડક્શન, ઓર્ડર, સેલ, ઉઘરાણી એ બધું પેલાને કરાવવાનું. એ ડિપાર્ટમેન્ટ આપ કેવું હોય? આટલી મોટી એ જવાબદારી લે સાહેબ. સમજાય છે? અને એ 5000 કારીગરોની જવાબદારી લે, પણ એને ખાવાનું તો પાછા રોટલી દાળ ભાત શાક જ. જો બોલતા નથી, યસ કે નો? બોલ. પેલો કારીગર બચારો ઘેર જઈને ઝાડ નીચે ઊંઘી જાય, ઘસ ઘસાય, અને પેલો 5000 વાળી જવાબદારી એર કન્ડિશન માં પહા ફેરવતો હોય. એને કુદરતી ઊંઘ ના જવાબદારી આપી જ પછી. ખ્યાલ આવ્યો? એટલે આ તમે જુઓ, આને ભોગવટો કહેવાય. ઇટ ઇઝ નોટ અ એન્જોયમેન્ટ. માટે જ્ઞાની ભગવંતો ઓળખી ગયા કે આ મહેલ, બંગલા, મિલકત, સોનું, ચાંદી, દાગીના એ સુખ ભોગવવાની વસ્તુ નથી. આપણે એને હાચવવી પડે છે. એ આપણને નથી હાચવતું. બોલતા નથી. સમજાય છે કે નહીં? બહુ સમજવા જેવું છે. આપણને લાગે છે કે એ હાચવે છે, આપણે એને હાચવીએ છીએ. સમજાય છે? જળને હાચવવા માટે આ ચેતનની શક્તિઓ વાપરી નાખી. કોને હાચવવા માટે? ચેતન તો ખૂણામાં રહ્યું. શું રહ્યું? હાજરી રૂપે. ચેતનની શક્તિ ચેતનને અનુભવવા માટે વાપરવાની હતી, અને ચેતનને અનુભવવાનો એક જ રસ્તો અજ્ઞાનનો નાશ કરો. બીજો કોઈ ચમત્કારિક સંજોગોને બદલવાના નથી. અજ્ઞાનનો નાશ કરો. અજ્ઞાનનો નાશ કરો એ ચેન્જ ઓફ બિલીફ કહેવાય. બીજું કશું કોઈનાથી થઈ શકે એમ? રામકૃષ્ણ મહાવીરથી પોતાનું જીવન બદલી શકાય નહીં, તો બીજાનું બદલવાનો પ્રશ્ન નથી આવતો. પણ દ્રષ્ટિ તો બદલી શકાય. શું બદલી શકાય? ચાલો ચાલો આગળ લઈએ. તમારું પતિ કે બેન? પછી કેતનભાઈ, ભરૂચ ગામ, ભરૂચ. પ્રશ્ન: લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કુદરતી રચનાનો ઉપયોગ ચૂકે ત્યારે એવા ભાવ કરે કે હવે પછી દ્રષ્ટિની ચૂક થવા દેવી નથી, તો પછીના અવતારમાં ડિસ્ચાર્જ આવે ને જાગૃતિ આવે. પણ આપણે તો સ્વામીજી એવું કહીએ છીએ, ડિસ્ચાર્જ વાળો જે છે એ ઉપયોગ કરી ના શકે તો મશીન છે. તો પછી એ જાગૃતિ જે છે, સેપરેશન નો પુરુષાર્થ છે, એ ડિસ્ચાર્જ વાળો તો કરી કેવી રીતે શકે? ડિસ્ચાર્જ હોવાની જાગૃત તમે લખતો લાઈવ
એટલે ક્વેશ્ચન એવો છે હા, તમે લાઈવ લખ્યું છે એ મેં કીધું. એટલે લાઈવ વાળો જે છે એ ઉપયોગ મૂકે છે અને ડિસ્ચાર્જ ને કુદરતી રચના જુએ છે. હા, ડિસ્ચાર્જ ને કુદરતી રચના જુએ છે. પણ એવી ચીકણી ફાઇલો છે જેને લીધે એ જે ઉપયોગ કરી શકતો નથી લાઈવ વાળો. હવે ઉપયોગ કરી નથી શકતો એટલે ભાવ કરે છે કે મારે નેક્સ્ટ ટાઈમ આને કુદરતી રચના જોવી જ છે. એ કેવી રીતે કરીએ છીએ? લાઈવ વાળો જ ભાવ કરે ને. લાઈવ વાળો હા, એ તો કરે જ ને. એટલે જોવાતી નથી પણ ભાવ કરે છે કે મારે નેક્સ્ટ ટાઈમ ચૂકવું નથી. હવે એ સંજોગ આવ્યો નહીં પણ બીજી વાર તો પેલો કેરી ફોરવર્ડ થયો પહેલી એક વાર, કારણ કે પેલો ભાવ કર્યો તો લાઈવ પ્રતિષ્ઠિતાત્મા. એટલે કારણ કે જે લાઈવ વાળો હોય એ નેક્સ્ટ બર્થમાં તો ડિસ્ચાર્જ વાળો બની જાય. તો હવે ડિસ્ચાર્જ વાળો કુદરતી રચના જુએ ને. ડિસ્ચાર્જ વાળો કુદરતી રચના જુએ પણ એને સમજાય એ ડિસ્ચાર્જ ની અંદર પણ જાગૃતિઓ લઈને આવ્યો છે કે નવા કર્મ નહીં બંધાય. શું કીધું? પણ સંજોગો તો ઉકલે છે ને. સંજોગો ઉકલે સામે દ્રષ્ટિ છે ને. પણ દ્રષ્ટિ તો ડિસ્ચાર્જ વાળો ના કરી શકે ને, કારણ કે એ તો મશીન છે. ના, એ તો ભોગવટા માટે છે. જાગૃતિ તમે ભાવ કર્યો કહો. પહેલી વસ્તુ એ કે જ્યાં સુધી છેલ્લો અવતાર ના હોય ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા હોય. નંબર 1, એ પ્રતિષ્ઠિત આત્મા પાછલા અવતારના ડેવલપમેન્ટનું, વર્તમાન સંજોગનું અને આ અવતારમાં પ્રાપ્ત થયેલા જ્ઞાનનો પણ ઉપયોગ કરી શકે. લાઈવ વાળો પુરુષાર્થ ના કરી શકે પણ લાઈવ વાળો કરી શકે ને, કારણ કે લઈને આવ્યો છે ને, ડેવલપમેન્ટ લઈને આવ્યો ને. પણ આપણે એમ કહીએ છીએ કે ઉપયોગ કરો એનું ફળ નેક્સ્ટ અવતારમાં આવે, ભાવનું ફળ નેક્સ્ટ અવતારમાં આવે. તો ભાવ લાઈવ વાળે કર્યો પણ આ ભાવમાં જાગૃતિ શબ્દ છે ને, ભાવમાં ક્રિયા શબ્દ નથી. મન વચન કાયની ક્રિયા શબ્દ એટલે જ્ઞાન દર્શનમાં જાય. શેમાં જાય? એટલે જે ઉપયોગ બાકી રહ્યો તમે ક્રિયાના ભાવ કર્યા હોય ને, બીજી વાર પણ લાઈવ વાળો ક્રિયાના ભાવ કર્યા હોય તો બરાબર છે, એ કુદરતી રચનામાં જાવ. તમે આ ભાવ તમારા જ્ઞાન દર્શનમાં જવાના, ને જ્ઞાન દર્શન એ કુદરતી રચનામાં ના આવે. ખ્યાલ આવ્યો? એ તમારા ડેવલપમેન્ટમાં આવે, અથવા એ તમારા જે મિથ્યા જ્ઞાન લઈને આવો છો એમ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનમાં આવે. એટલે ક્યાં મતિ જ્ઞાનમાં આવે, ક્યાં ડેવલપમેન્ટ. ઉપયોગ જે છે બાકી રહ્યો એ ઉપયોગ કેરી ફોરવર્ડ થયો પણ એ ડિસ્ચાર્જ નો પાર્ટ નથી, લાઈવ વાળાનો પાર્ટ છે. જ્ઞાન દર્શન નો ભાગ લાઈવ માં આવે, એટલે ડિસ્ચાર્જ વાળો ઉપયોગ કેરી ફોરવર્ડ થાય પણ લાઈવ વાળો ભાગ. આપણે સિદ્ધાંત શું કીધું કે ડેવલપમેન્ટ ક્યારે માઇનસ થતું નથી અને ડેવલપમેન્ટ ને કોઝ ઇફેક્ટ શબ્દ લાગુ પડતો નથી. આ બધી વાત કરી છે આપણે, કરી છે કે નથી કરી? કોઝ ઇફેક્ટ કોઈ લાગુ પડે કે બીજું ફળ મળ્યું એટલે વાત શું થઈ આગળ? એ કુદરતી રચના છે. ઘાતી કર્મ નથી કહેવાતું, આ કહેવાય છે જ્ઞાન દર્શન. ઘાતી કર્મને ક્ષય કરવાનું જ્ઞાન. ક્યાં તો અજ્ઞાનનો ઉપયોગ કરો તો ઘાતી કર્મ મજબૂત બને અને વિજ્ઞાનનો ઉપયોગ કરો તો ઘાતી કર્મ ક્ષય થાય. ઘાતી કર્મો કર્મ બાંધવાનું સાધન છે, અઘાતી કર્મો એ કર્મ ભોગવવાનું સાધન છે. એટલે નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય આયુષ્ય કર્મ એને અઘાતી કહેવાય, એનાથી જીવન ચાલે. અને ઘાતી કર્મ છે એમાં મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોની કર્મ છે, એ નવા કર્મો બાંધવા માટેનું સાધન છે. એ બહાર પરિણામમાં આવે નહીં, એનાથી બીજ પડે એ પરિણામમાં. હવે આપણે ઘાતી કર્મને ક્ષય કરવાનું છે, ઉદય કર્મને ક્ષય નથી કરવાનું. એ જે જ્ઞાન છે ઘાતી કર્મને નાશ કરવાનું જ્ઞાન છે, એ ડેવલપમેન્ટ તરીકે આવે. એ વિનાશિક છે કે અવિનાશી છે? કહું તમને, એ જે જ્ઞાન છે તમને જે પ્રાપ્ત થયું છે એ અત્યારે ડેવલપમેન્ટ તરીકે કામ લાગે. શું લાગે? હા. પછી સનાતન સત્યમાં એક થઈ જાય, કારણ કે તમારો બેઝ કયો છે ડેવલપમેન્ટમાં? સનાતન છે. એ ટુકડે ટુકડે ખુલ્લો થાય. પેલું શું થઈ ગયું? વિનાશી જ્ઞાન થયું ના, અવિનાશી. ખુલ્લું થયેલી કોઈ પણ વસ્તુ અવિનાશી ના કહેવાય. હતી, છે અને રહેશે. મને આજે 1% સમજાય, બીજાને 5% સમજાય, બીજાને 10% સમજાય, ચોથાને 50% સમજાય, પણ છે ને.
પણ જાતિ કર્મને જે નાશ કરે છે એ જ્ઞાન વિનાશી કે અવિનાશી? કારણ કે એ તો બીજેથી પ્રાપ્ત થયું છે. ના, સમજાવ. બીજેથી પ્રાપ્ત થયું છે એ બરાબર છે, પણ છે સનાતન ને. એ તમને સનાતન તરફ લઈ જાય છે. શેના માટે લઈ જાય છે? અમે શું કીધું? આ તમને વિજ્ઞાન આપીએ છીએ, પણ તમારો અનુભવ કોને કરવાનો છે? સનાતનનો. મારો નથી કરવાનો. આ વિજ્ઞાન આત્મસાત કરવાનું છે. ને વિજ્ઞાનથી અજ્ઞાન નાશ કરશું તો આત્માનો અનુભવ તમારે મને આત્મસાત. મેં તમને કુદરતી કાનૂન સમજાયા, પણ કુદરતી કાનૂન છે જ ને. એટલે વિનાશી જ્ઞાન એના માટે સમાપ્ત થઈ જાય છે, કારણ કે અનુભવ વિનાશી જ્ઞાન સમાપ્ત થાય છે ને અવિનાશી જ્ઞાન એને ધીમે ધીમે શું થાય છે? ખુલ્લું થાય છે. અનુભવ. એ અનુભવને ગ્રેજ્યુઅલ થાય. કેવું થાય? એ કેપિટલ કહેવાય. એને કોઝ ઇફેક્ટ નથી કહેવાતું. એટલે આપણે ડેવલપમેન્ટ ક્યારે માઇનસ નથી, કારણ કે સનાતન સત્ય ઉપર આધારિત છે. રિલેટિવ સત્ય વાળું જ માઇનસ થાય. સનાતન સત્ય વાળું કશું માઇનસ ના. ધારો કે હું શુદ્ધ આત્મા, તો માઇનસ ના થાય. શુદ્ધ આત્મા ખુલ્લું થઈ જાય. પછી ખાલી શબ્દ જ્ઞાનની જરૂર નથી. હવે ખ્યાલ આવી ગયો? હવે તમે અત્યારે કુદરતી રચના બોલો છો, હવે કુદરતી રચના ખુલ્લું થઈ ગયું. હવે ખ્યાલ આવી ગયો શું કહું છું? જતું નથી રહ્યું. એટલે જ્ઞાનનો ઉપયોગ પૂરો થઈ ગયો, રિઝલ્ટ જે છે ખુલ્લું અનુભવ આવી ગયો. એમ સનાતન સત્યમાં એન્ડ ના આવે, ઓપન થઈ જાય. બીજો પ્રશ્ન છે, આ સમુદ્ઘાત જે છે, નિર્વાણ વખતે જે આત્મા મોક્ષે જાય છે, એ સમુદ્ઘાત વિશે થોડો પ્રકાશ પાડો. એ શબ્દ વિશે મને બહુ ડિટેલ ખબર નથી. મને પહેલા સમજણમાં હતું, પણ અત્યારે નથી. એટલે અમારા ઓન રેકોર્ડ ના થાય, મારે ગપોટાય નહીં. ઓકે, આ બધું વાંચ્યું છે, વર્ષો થઈ ગયા, આ બધું ભૂલી ગયા. શબ્દ બધું ખ્યાલ ના હોય. સમુદ્ઘાત શબ્દ છે મને ખબર છે, પણ અત્યારે મને મિનિંગ ખબર નથી, તો મારાથી ના. આનું બતાવી ગયું. સ્વામીજી, ઘાતી કર્મ તો ભોગવવા જ પડે. ઘાતી કર્મ તો ભોગવવા જ પડે. અઘાતી કર્મ. ઘાતી કર્મ એટલે અજ્ઞાન. એના દ્વારા અઘાતી કર્મો બંધાય, એ ભોગવવાના. અઘાતી કર્મો એટલે નામ, ગોત્ર, વેદની, આયુષ્ય, એ અઘાતી. ઘાતી એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોનીય, એ તો બહાર ના આવે. એનાથી કર્મ બંધાય. ખ્યાલ? અને નાશ કોના કરવાના છે? વિજ્ઞાનથી. ઘાતી કર્મના. અઘાતી કર્મ તો પરિણામ રૂપે આવવાના છે. એ તો આપણા હાથમાં છે જ નહીં. પણ પરિણામ આવે ત્યારે પેલા ઘાતી કર્મનો ઉપયોગ થઈ જાય છે અજ્ઞાનતાનો. એટલે નવા કર્મ તો આપણે નાશ કરવાના આવે. તો ખ્યાલ આવ્યો? પેલા તો પરિણામ કુદરત લાવવાની છે, એમાં આપણે મહેનત કરવાની. પણ જે ઉકલતી વખતે જે ઘાતી કર્મથી નવા કર્મ બંધાય છે એના ઉપયોગથી, બસ ત્યાં બ્રેક મારવાની છે. એટલે ઘાતી કર્મને ખલાસ કરવાના પુરુષાર્થથી, અને અઘાતી કર્મ તો કુદરત ખલાસ કરશે. અંતરાય કર્મ ઘાતી કર્મ છે. ઘાતી કર્મ છે. સમજાવો. અંતરાય કર્મ એટલે આત્માના અનુભવ માટે ઉઠતા સંજોગો. એ નથી એટલે અંતરાય કર્મ. અંતરાય છે. અંતરાય કોઈ સ્પેશિયલ નથી. ખ્યાલ આવે? એટલે હું આ ઘાતી 3 કર્મ, મૂળ 3 જ્ઞાનાવરણ, દર્શના અને મોહની, એ મૂળ 3 ઘાતી કર્મોને અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન જાય તો પછી કેવળ દર્શન થાય. કેવળ દર્શન પછી કેવળ જ્ઞાન થાય, ત્યાં સુધીના પીરિયડને અંતરાય કર્મ. સૌથી વધારે મોહની, પાવરફુલ. એટલે તો રાજા કીધું બંધ કરી દેજો એટલે પેલો અવાજ ન આવે. આગળ ભૂપેન્દ્ર મુંબઈ ત્યાં છે. આગળ આવી જાઓ પ્રભુ, આવી જાઓ. અહીંયા જગ્યા છે ત્યાં બાજુ. આમ જો આ જગ્યા, ગમે તે તમને યોગ્ય લાગે ત્યાં જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જાઓ. ભૂપેન્દ્રભાઈ, મુંબઈ ગામ. પ્રશ્ન: હાઉ ટુ ક્રિએટ with Tattva-Gyan, how to create science? E-N-C-E. Okay. How to create the science with Tattva-Gyan. તત્વજ્ઞાન અને સાયન્સ એ બંને એક જ વસ્તુ છે. શું છે? સમજાવ. તત્વજ્ઞાન એટલે તત્વ. એ તત્વ કુદરતી કાનૂનથી કામ કરે.
તત્વ પોતે પોતાની મરજીથી એને કોઝ ઇફેક્ટ ના હોય, પણ કુદરતી કાનૂનથી કામ કરે. એ કાનૂનથી બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય, અને આ પ્રક્રિયાને સાયન્સ કહેવાય. ખ્યાલ આવ્યો? જેમ સૂર્ય રોજ ફિક્સ ટાઈમે ઉગે, ફિક્સ ટાઈમે આથમે, સાયન્સ. જેમ વરસાદ પડે, સાયન્સ. ખ્યાલ આવ્યો? આ નદીઓમાં પૂર આવે, સાયન્સ છે. પ્રમાણસર વરસાદ પડે, સાયન્સ છે. ખ્યાલ આવ્યો? આ બધું સાયન્સ છે. હવે આપણને લાગે કે આટલો બધો વરસાદ પડે એની પાછળનું શું સાયન્સ? ખ્યાલ આવ્યો? એટલે જે લોકોને નુકસાન થવાનું હશે એ નુકસાન થશે. ખ્યાલ આવ્યો? અને જે લોકોને ફાયદો થવાનો હશે ફાયદો થશે. સમજાય છે? પ્રમાણસર વરસાદ પડે તોય ફાયદો નુકસાન થાય, ના પડે તોય ફાયદો નુકસાન થાય. ના સમજાય? સમજાય છે કે નહીં? વરસાદ બહુ પડે તો ફેરિયા વાળાનું ના ચાલે, પણ છત્રી વાળાનું ચાલે. અને ના પડે તો છત્રી વાળાનું ના ચાલે, ફેરિયા વાળાનું ચાલે. બધાના વરસાદ બિલકુલ ના પડે તોય ચાલે, પાણીના પાઉચ વાળાનું ચાલે, ટેન્કરોનું ચાલે. અને બહુ પડે તો કાઢવા વાળાનું ચાલે. બધાનું ચાલે. દરેક વસ્તુમાં પ્લસ માઇનસ આપણે એક જ દ્રષ્ટિ જોઈએ ત્યાં તકલીફ છે. ઘણા કે સ્વામીજી આટલા બધા યુદ્ધ થાય છે ને આટલા બધા માણસો મરી જાય છે, તો આમાં કુદરત ના કરે? મેં કહ્યું બધું કુદરત જ કરે છે. આ તમને ખાવા પીવા મળે છે એના માટે આ કરે છે. બધાને મારે ને તો શું થાય? ખ્યાલ આવ્યો? દરેકના પોતપોતાના હિસાબ છે એ પ્રમાણે ઉપર પહોંચાડે છે, એટલે બાકીના સર્વાઈવ રહે છે. ખ્યાલ આવ્યો ને? આ કુદરતનો ક્રમ છે. ખ્યાલ આવ્યો? અને કુદરતનો ક્રમ પાછો નિયમથી છે, રેન્ડમ. કોઈ ગમે તે વ્યક્તિને મારતું નથી, જેનો જેવો હિસાબ છે એવા નિમિત્ત બનાવે છે. ખ્યાલ આવ્યો? આ હિંસક ભાવ જ એને મોત તરફ લઈ જાય છે. સમજાય છે? હિંસક ભાવ. કયો ભાવ? એને મોત તરફ લઈ જાય છે. એ લઈને આવ્યો છે. એટલે આવું છે. હવે તમારે બીજું પૂછવું છે કઈ? પ્લીઝ એક્સપ્લેન ડિફરન્ટ લેવલ ઓફ ગુંઠાણા. 1 થી 3 ગુંઠાણા અજ્ઞાન કહેવાય, 4 ગુંઠાને સમ્યક દ્રષ્ટિ કહેવાય, સમ્યક દર્શન કહેવાય, 4, 5, 6, 7 ડેવલપમેન્ટ કહેવાય, 8, 9, 10, 11 પ્રેક્ટિસ ના કહેવાય, અને 12મું ગુંઠાણું એ પ્રેક્ટિસમાં પાસ થઈ ગયા કહેવાય, એને કેવળ દર્શન કહેવાય. 13મું ગુંઠાણું કેવળ જ્ઞાન કહેવાય, અને 14મું ગુંઠાણું નિર્વાણ કહેવાય. સમજી ગયા? આ બધું શાસ્ત્રોમાં લખ્યું છે, તમને સમજાશે નહીં. આ મેં શોર્ટમાં કહી દીધું. વોટ ઇઝ અવર લેવલ ઓફ ગુંઠાણા? આ વિજ્ઞાન સમજાયું તો ચોથા ઉપર હોય, બસ. કેવું હોય તો ફૂટપટ્ટી બનાવી નથી આપણે, પણ ચોથા ઉપર હોય. જય સચિદાનંદ. આગળ विजयलक्ष्मी के विजयालक्ष्मी? विजयलक्ष्मी. क्योंकि विजय नाम जेंट्स का होता है ना, और विजया लेडीज का होता है, इसीलिए मैंने कहा. नहीं, नॉर्मल बात करता हूँ. नहीं, कैप्टन विजय तो विजया नहीं आवे. नॉर्मल बात करता हूँ. तो विजया शब्द लेडीज में आता है और विजय शब्द जेंट्स में, इसीलिए मैंने कहा. जय सच्चिदानंद. ये पढ़ू मैं? बराबर. थोड़ा लाउडली बोलो. माइक जरा. आपके सत्संग सुने तो ये कुदरत की रचना, कुदरत का ज्ञान, ये मतलब बहुत ही अच्छा लगा, बहुत अच्छा लगा. फिर तो 5-6 ऐसे लाइन से सुनते गए तो ऐसा लगा कि आपके दर्शन जल्दी करूं. तो वो भाव से ही से पता नहीं कैसे टिकट भी नहीं बनी हुई थी, और कैसे दादा ने टिकट बनाई और यहाँ आई, और कल एक महात्मा को बोले कि भाई मेरे को दर्शन करना है, तो वो हाथ ही बोलो कल ही चलो. तो महात्मा तैयार भी हो गए और आपको दर्शन भी हो गए मेरे. आपको रहने की जगह मिली कुछ सुविधा? नहीं, रहने की तो उधर है अनारस में. ओके, घर है. तो
खाना तो सबको यहाँ कॉमन मिलता है। बहुत ही अच्छा लगा। अब ऐसा लगता है कि कुदरत के कानून आपने जो वीडियो बनाया है और कुदरती रचना, उसके आगे तो कुछ है ही नहीं, कुछ करना रहा ही नहीं बाकी। वही तो ये सनातन है ना, सनातन के आगे क्या रहेगा? इसमें तो सब कुछ आ गया। यही तो बताना चाहता हूँ। फिर पूरे दिन का पुरुषार्थ क्या रहा? फिर यही पुरुषार्थ जो ज्ञान पाया है वो दृष्टि में होना चाहिए सभी अवस्था में। बस पहले वो दृष्टि नहीं थी तो अज्ञान था, अभी दृष्टि होगी तो विज्ञान रहेगा। बस यही। तो अब तो कर्म जैसे आपने जैसे प्रतिक्रम समाहित है, वो भी आपने बोला कि कुदरती रचना, प्रकृति करे तो कुदरती रचना, ना करे तो अपने को तो कुदरती रचना देखना वही प्रतिक्रमण है। कोई भी अवस्था की, जैसे ये शरीर सामायिक करे, प्रतिक्रमण करे प्रकृति के बारे में, तो भी हमको क्या देखना है? कुदरती रचना। तो हमारा प्रतिक्रमण क्या है विज्ञान में? कुदरती रचना देखना वो प्रतिक्रमण, और कुदरती रचना न देखना वो अतिक्रमण। समझ में आया? और शुद्धात्मा में रहना वो क्या है? काफी सिंपल मैंने सिंपल बनाया नहीं है, सिंपल ही है। ये समझने के लिए जो विजन चाहिए वो नहीं है, वहां तक समझ में नहीं आता है दुनिया में। आप समझे? इसीलिए धर्मगुरु गलत नहीं कहते, मगर जब तक इसको अनुभव में नहीं आएगा वो कैसे बताएगा? क्योंकि ये किताबों का ज्ञान तो किताब कितने भी पढ़ोगे, किताबों से माध्यम से ये ज्ञान मिलना संभव नहीं है। किताबों के माध्यम से इंफॉर्मेशन जरूर मिलेगी। क्या मिलेगी? इंफॉर्मेशन। ये अनुभव की दृष्टि खुली नहीं होगी। और पहले बहुत सट्टा भाव में तो बहुत बुकें पढ़ी थी, तब विज्ञान के पेपर ही होते, लेकिन जो दृष्टि खुलने की वो दृष्टि नहीं खुली, दूसरों के दोष ही देखते रहे। वही तो दूसरों को नहीं देखेंगे तो खुद के दोस्त देखेंगे। तो अभी खुद का भी देखना नहीं है, अभी तो खुद को भी कुदरती। तो पिछले जो गलतियां हुई है उनकी तो प्रतिक्रमण करने हैं ना, किसी का नहीं करना है। हाँ, प्रकृति को करना है तो भले करे, प्रकृति करे। इसको हमको क्या देखना है? कुदरती। ऐसा नहीं कि मेरे को प्रतिक्रमण करना है, मेरे को प्रतिक्रमण नहीं हुआ, मेरे को करना चाहिए, ये सब्जेक्ट नहीं आना चाहिए। प्रकृति करती है, कोई बात नहीं, हमको कुदरती रचना देखना है, वो हमारा पुरुषार्थ है। वो प्रकृति को लगे कि इसका प्रतिक्रमण करना है, भले करो। तो स्वामी जी, मोक्ष मार्ग में आगे बढ़ने के लिए रोज का क्या पुरुषार्थ करना चाहिए? यही देखना है कुदरती रचना, और जानना है मैं शुद्ध आत्मा। बस बाकी किसी में डीप में उतरने की जरूरत नहीं। इतना ही पुरुषार्थ, इससे आगे बढ़ना नहीं है दृष्टि से। ज्यादा से ज्यादा हम लोग शुद्ध आत्मा में रह सके, उसके लिए क्या पुरुषार्थ करें? जितना कुदरती रचना दिखेगा वही शुद्धात्मा के प्रकाश की दृष्टि में। बस। तो स्वामी जी, आपको भी कुछ अनुभव हुआ शुद्धात्मा के? ये अनुभव की तो मैं बात करता हूँ, ये जो बात करता हूँ वो अनुभव की है, किताबों की नहीं। किताबों में होता तो कॉपी बोलते हैं। आगे लो, बस आगे तो हो गए। हाँ जी, आपके दर्शन हो गए, बस वो सबसे बड़ी बात है। और सारे अभी शाम को भी है, मालूम है? हाँ जी। 3:30 से 5:30, और यहाँ नहीं जाना है, वापस खाना खा के यहाँ आराम करना है तो भी कर सकते हैं। सवालों के जवाब तो सारे सत्संग में अपने आप आ ही जाते हैं, कोई ऐसे सवाल है कि नहीं? कोई बात नहीं, पता चलता है सारा। कोई बात। आपके दर्शन है उसके लिए आते हैं। बहुत मेरी एक फ्रेंड थी, वो भी आपके बहुत वो वीडियो सुनती है। कौन? उनके निर्मल कक्कड़, तो वो आए, तो वो भी दिल्ली में। हाँ जी, दर्शन के लिए बहुत ही उनका मन में भाव था कि मेरे को दर्शन करने हैं। स्वामी जी से पूछना, दिल्ली का यहाँ ही है और दिल्ली है, तो हम दिल्ली तो आएंगे, प्रोग्राम नहीं बने, अभी विदेश से आए, अभी धीरे धीरे प्रोग्राम बनेंगे। हाँ, पता चलेगा तो वहाँ पे वो दर्शन करेंगे। शायद वो हरिद्वार जाने वाले उस समय शायद बनेगा।
तो उसके पहले वीडियो में दर्शन करवा सकते हो? हैं? वीडियो अभी नहीं, सत्संग के बाद। ठीक हाँ? है। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। रविंद्र सिंह भाटिया कहाँ है? आगे आ जाइए, आगे आ जाइए प्लीज। आपको माइक मिले वहां तक आ जाइए। लास्ट क्वेश्चन। आइए, धीरे धीरे आइए, शांति से आइए, कोई बात नहीं। आप बैठिए, आप बैठ नहीं पाएंगे। जय सच्चिदानंद प्रभु। बोलिए। मैं पढ़ू आपकी चिट्ठी। रविंद्र सिंह जी भाटिया, અમદાવાદ। સ્વામીજી જય સચ્ચિદાનંદ। બાળક જન્મે છે ત્યારે દરેક બાળક રડે છે, એનું પાછળનું કારણ શું છે? શું એને ભૂખ, ભય અથવા કઈ દુઃખ હોય છે અથવા બીજું કોઈ કારણ જણાવશો? हाँ, जब बच्चा जन्म लेता है, जब जन्म होता है तब वो क्राइम क्यों करता है? क्योंकि बाहर का वातावरण और अंदर का वातावरण, दोनों वातावरण डिफरेंस है। क्या है? माता के गर्भ में जो उनको भूख मिलती है वो बाहर नहीं मिलती, तो वो थोड़े समय के लिए वातावरण को क्या करते हैं? अपोज करते हैं अपनी भाषा में। आप समझे ना? इसलिए वो रोते हैं। और रोना वो हमारे लिए अच्छा भी है, ताकि मालूम हो गया कि उनकी स्पीच चालू हो गई। नहीं रोता है तो जो वो क्या कहते हैं, नर्स होती है ना, उसको रुलाती है, ये तो मूंगा है, गूंगा है, ऐसा बोलेंगे। तो रुलाना अच्छी बात है। समझ में आया ना? तो इसमें आपको क्या जानना है? બસ એ જે જાણવાનું હતું કે ઘણી વખત બાળક રડતું કે નથી તો પછી ડોક્ટર કોશિશ કરે રડાવવાની કોશિશ કરે, એટલે એટલા જરૂરી છે પણ એની મિતે રડે છે ને એ વાતાવરણથી રડે છે। વાતાવરણનો ડિફરન્સ થઈ ગયા ને, માતાના ગર્ભનું વાતાવરણ ને એકદમ બહાર આવે ત્યારે કેવું વાતાવરણ, આખું ડિફરન્સ હોય ને, એટલે એને સહન નથી થતું, એટલે કુદરતી રડે છે। એને કોઈ રડવાનું શીખવાડતા નથી। ખ્યાલ? અને ના રડે બાળક તો પછી આ રીતે રડાવે એને, એટલે એમ થાય કે માણસ, બાળક બોલતું છે એમ લાગે રડે એટલે, બીજું કઈ નહીં। અવાજ આવવો જ જોઈએ। બીજો કોઈ પ્રશ્ન છે? ઓકે, જય શ્રી કૃષ્ણ। કોઈને પ્રશ્ન છે? એકાદ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી જો કોઈને। અહીંયા પૂછે છે, અત્યારે તૈયાર રાખજો, અહીંયા પૂછી લો, માઇક આપો, તૈયાર રહેજો પછી હો, ઝડપથી, અને એક એક પ્રશ્ન પૂછજો પ્લીઝ। તમે સમજાવ્યું છે પણ બાહ્ય તપના અંતર તપ થોડું જરા। બાહ્ય તપ ને અભ્યંતર તપમાં ખાલી સિદ્ધાંત સમજી જા કે બાહ્ય તપ હંમેશા ક્રિયા ઉપર હોય, અભ્યંતર તપ તમારા દ્રષ્ટિ ઉપર હોય। એના ઉપર હોય। 6 પ્રકારના 6 પ્રકારના છે, 6 પ્રકારનો કોમન જ આવે। 6 પ્રકારની ક્રિયા હોય અને 6 પ્રકારની અહીંયા દ્રષ્ટિ આવે। ખ્યાલ? અંદરનું જ્ઞાન ખરું પણ દ્રષ્ટિ ઉપરનું જ્ઞાન છે, એના ક્રિયા ઉપરનું જ્ઞાન છે, એના પ્રકાર પાડ્યા છે, બીજું કશું બેઝ આટલો જ છે। જય સચ્ચિદાનંદ। હા બોલો। વીરજીએ જે સવાલ પૂછ્યો કે બાળક આવ્યા પછી રડે છે કેમ, તો એમ લાગે છે કે એને એકવાર એમ થાય કે આ હર્ષના આંસુ અને દુઃખના આંસુ, દુઃખના આંસુ એટલે આ દુનિયામાં હું આવ્યો કેમ, અને હર્ષના આંસુ એટલે હવે મારી ડેવલપમેન્ટ ચાલુ થઈ ગઈ અને મને મોક્ષ મળશે। તો જરા પ્રકાશ પાડવાની પર। ના ના, એવું નથી, એને એવું નથી ખ્યાલ? એ વખતે શું છે, એ રડે છે અને એના મા બાપ હસે છે। શું કીધું? એ પોતે રડે છે, એના મા બાપ હસે છે। હા, એ હસે છે એટલા માટે કે જન્મીન બહાર આવ્યો એટલે। ખ્યાલ આવ્યો? એ એટલા માટે રડે છે કારણ કે એનું બહારનું વાતાવરણ હજુ માફક આવ્યું નથી। ખ્યાલ આવ્યો? ને રડવું એટલા માટે જોઈએ કે જેથી એની વાણી ખુલ્લી થાય। આ બધા કારણો છે।
બીજું કશું છે નહીં. એમાં ડોક્ટર ને પૂછતો એમ જ કે નડવું તો જોઈએ જ કે છે. કેટલા ચાલો આપણે હા જય સચિદાન. બોલો બોલી પૂછી. મહાવીર ભગવાન પૂતગલ ને જોયા રાખતા એવું સાંભળ્યું છે. એટલે આ કુદરતી રચના જોયું એ જ કે બીજું એક પૂતગલ એટલે શું? આ શરીર નહીં. એક પૂતગલ એટલે પૂરણ કરેલું જ ગલન થઈ રહ્યું છે આ મન વચન કાયા દ્વારા. પછી વિચાર રૂપે હોય, વાણી રૂપે હોય કે વર્તન રૂપે હોય, બધું એક જ પૂતગલ છે. એક પૂતગલ એટલે પૂરણ અને ગલનના સ્વભાવ વાળું પૂતગલ. કેવું? પૂરણ કરેલું ગલન થાય છે. એક જ સ્વભાવ વાળી બધી અવસ્થાઓ છે. ના ના ના, આ ગલન થયેલું છે એ પૂરણ થયેલું ગલન થાય છે. અને ગલન થયેલું છે એને આપણે શું કહીએ? કુદરતી રચના જુઓ. કારણ કે રચના કોની છે? પૂરણ ગયા અવતારમાં આપણે કર્યું અને ગલન કોણ કરે છે? કુદરત કરે છે. માટે એને કુદરતી. આ શરીર આપ્યું તે ગલન અને મન વચન કાયા આપ્યા તે ગલન, એની અવસ્થા પણ ગલન. ખ્યાલ આવી ગયો? એટલે અવસ્થા માત્ર કુદરતી રચના. એમને ના જોવાનું, છેલ્લો અવતાર એમને જોવાનું તો સિદ્ધાંત. હા, તીર્થંકર તરીકે દેશના આપે તોય કુદરતી રચના, અને કાનમાં ખીલા ઠોકાય તોય પૂરણનું ગલન. દેશના આપે તોય પૂરણનું ગલન, અને કાનમાં ખીલા ઠીકાય તોય પૂરણનું ગલન. એ લોકોને કશું નહીં, આપણા માટે પુરુષાર્થ કહેવાય. એક જ પૂતગલ છે. પૂતગલ એટલે સ્વભાવ. પૂતગલ એટલે અવસ્થા નહીં, સ્વભાવ. કોઈ પણ પૂરણ કરેલું ગલન થાય છે એનું નામ પૂતગલ. ખ્યાલ આવ્યો? પછી ગલન ભલે અલગ અલગ પ્રકારનું હોય, પૂરણ ભલે અલગ અલગ પ્રકારનું હોય, પણ સિદ્ધાંત એક જ છે. જે ગલન થાય છે એ પૂરણનું જ ગલન છે. ટૂંકમાં જે ફળ આવે છે બીજનું જ ફળ છે. આજે ફરિયાદ કરવાનો મતલબ બીજ આપણે નાખ્યું તું, ફળ કુદરત આપે છે. બધાયનું. આપણા માટે તો આ મન વચન કાયા સામે વાળો છે. આખું પેકેજ જ સામે વાળો છે. આપણે શુદ્ધાત્મા, આ સામે વાળો. સામે વાળો કુદરતી રચના. પછી આ હોય કે પેલો હોય, બધા સામે વાળા જ છે. આપણે એટલે સામે વાળાને કુદરતી રચના જો તે પુરુષાર્થ. લાઈવ આત્મા નહીં, લાઈવ અહંકાર. એટલી શક્તિ સામે જળની પણ હોય છે ને, કે સામે જે ચાર્જ થઈ ગઈ છે, જે નેક્સ્ટ અવતારમાં આત્મા તરીકે જે થઈ ગયું છે ચાર્જ, એની બી શક્તિ હોય છે ને એટલી બધી કે સામે એ બી એની શક્તિથી સામે જોવું પડે છે. એ બી એક પુરુષાર્થની વસ્તુ આવી ગઈ ને જોવા માટે. નહીં, જોવું એક પુરુષાર્થ. જળની બી એટલી શક્તિ સામે. જળની શક્તિ ભલે ને તમને હોય, પણ જળમાં જ્ઞાન નથી ને. જ્ઞાન નથી, પણ મિકેનિકલ એક વસ્તુ શક્તિ તો ખરી. મિકેનિકલ શક્તિ ખરી, પણ આ દુનિયામાં જ્ઞાન શક્તિ જ સર્વોપરી છે. અજ્ઞાન પણ સર્વોપરી છે. ચાર ગતિમાં ભટકવા માટે અજ્ઞાનનું જ્ઞાન સર્વોપરી છે, અને ચાર ગતિથી છૂટવા માટે વિજ્ઞાનનું જ્ઞાન સર્વોપરી. પણ જ્ઞાન જ સર્વોપરી છે. અવસ્થા સર્વોપરી ના હોય. અવસ્થા તો અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાન ના હોય તો કર્મ જ ના બંધાય, તો અવસ્થા કેવી રીતે આવે? એટલે બંને જ્ઞાન જ છે. જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન બધું જ્ઞાન જ છે. એ જ સર્વોપરી છે. આ દુનિયામાં બધું જળ હોય તો એની વેલ્યુ શું હોય? હોય કોઈ ના હોય. કોઈ જ્ઞાન વાળો છે તો જ વેલ્યુ કરે છે ને, કે આ સારું છે, ખરાબ છે, ગમતું છે, ના ગમતું છે. નહીં તો કોણ વેલ્યુ કરે? બધા જળ તત્વો હોય તો વેલ્યુ કોની કરે? એટલે વેલ્યુ જ્ઞાનની છે. શક્તિ ખરી ને, જળની શક્તિ ખરી, પણ જળની શક્તિમાં અજ્ઞાન હોય ને તો એ શક્તિ આપણને ભારે લાગે. કેમ ભારે લાગે? કારણ કે આપણને એવું લાગે છે કે આ જળની શક્તિ મારાથી પાવરફુલ છે, પણ છે નહીં.
શું કીધું? છે નહીં. છે નહીં, લાગે છે. લાગે છે. એનું નામ ભ્રાંતિ. ખ્યાલ આવ્યો? એનું નામ ભ્રાંતિ. પછી તમે કહેતા હોય કે જળની શક્તિ હોય છે ખરી, હોય ને? પણ ટચ ન થાય તો એ શું ડિફરન્સ? એનું નામ આ વિજ્ઞાન. વિજ્ઞાન નું તો ટચ ના થાય, કામ કરે, આપણને ટચ ના થાય. આપણે શું રહ્યા? છૂટા. આપણે કુદરતી રચના જોયું એટલે છૂટા. ખ્યાલ આવે? આપણે છૂટા રહી ગયા. એની શક્તિ ભલે ન હોય, પણ તો ભોગો તો એવો બી આવતો હોય કે ટચ સેટ સુધી કરે પણ અંદર ટચ ના કરો. મને વચ્ચે કીધું કે ટચ નહીં. પરિણામ વાળા ભાગમાં તો ભોગવટો કમ્પલસરી છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે ડિસ્ચાર્જ છે એને તો ભોગવટો થાય જ. લાઈવ વાળા ભાગને ન થવો એ આપણું વિજ્ઞાન. પરિણામ વાળા અંતસ્કરણમાં થાય ને કંઈક બાંધ્યું તો એને જ, અને એ જ ભોગવે નહીં તો પછી ભોગ્યું કોને કહેવાય? જડ તો ભોગવે નહીં. એ બંનેનો ડિફરન્સ છે, જે થોડો જે ગેપ છે ને એ થોડોક મને સમજાવતું. એનું ડિફરન્સ અંદર સુધી ના ટચ થઈ જાય ને એવી રીતે કઈ અંદર સુધી ટચ ના થાય અને પરિણામ વાળો ભાગ જે ભોગવે છે એ બે છૂટા પડે, એની વચ્ચે આ વિજ્ઞાન છે. શું છે? એની વચ્ચે આ વિજ્ઞાન ગોઠવવાનું. હા, તો છૂટા રહેવાય, આને વચ્ચે ગોઠવવાનું તો જ અલગ પડશે એ રીતે. નહીતર ના. આ વિજ્ઞાન જ છૂટા પડે છે ને. ભેદ વિજ્ઞાન. શું કીધું? જડ અને ચેતન નું ભેદ વિજ્ઞાન. જડ છે એ મિકેનિકલ છે, સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે, અને આત્મા છે એ વિજ્ઞાન ઘન છે. બંને વસ્તુ જુદી છે. આ બેની વચ્ચે લાઈવ ઈગો એ બેને છૂટા પાડે એ મુક્તિનો માર્ગ, ને લાઈવ ઈગો જડ સાથે ભળી જાય એ સંસારનો માર્ગ. છે તો છૂટા જ, પણ એ શું અનુભવે છે એને પુરુષાર્થ કહેવાય. એ હોવાને પુરુષાર્થ. આત્મા છે એને પુરુષાર્થ નહીં કહેવાય, પ્રકૃતિ અને અવસ્થા છે એને પુરુષાર્થ ના કહેવાય. તો પુરુષાર્થ કોણ? એ શેની હાથે ભળે છે એ પ્રમાણે પુરુષાર્થ છે. લાઈવ વાળો, લાઈવ વાળો ભાગ છૂટો રહે પ્રકૃતિથી તો મોક્ષ માર્ગ ને જવાય. લાઈવ વાળો ભળી જાય તો નવરી પર થાય. મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. એનું આમ થોડુંક લાઈટ ડિસ્ટ્રેક્ટ થતું હોય એવું હોય શકે. બને બને. હજુ તો આપણે પુરુષાર્થના માર્ગે છે ને, એટલે થાય ને, થાય સફોકેશન થાય, કન્ફ્યુઝન થાય, બને એવું. ક્યારેક ભળી જાય છૂટા રહેવાય એવું બને. એને જ પ્રેક્ટિસ કહેવાય ને. એને જ પ્રેક્ટિસ કહેવાય. શું કહેવાય? હા. આ નાના છોકરા જન્મ્યા હોય ને 6 મહિના 12 મહિના પછી ચાલે ને, પડે પાછા ઉભા થઈને દોડે, પડે પાછા ઉભા થઈને દોડે, પડે પાછા ઉભા થઈને દોડે. ખ્યાલ આવી ગયો? મોટા થાય પછી પડે નહીં, પણ કુદરત એવો માર આપે ને તે પડે પાછા. ચાલતા ચાલતા ના પડે. આ પ્રેક્ટિસ કરવી પડે છે ને. હે? આ અવતારો જે આ પ્રેક્ટિસ કરી નથી એટલે આપણને અઘરા જેવું લાગે છે, પણ અઘરું છે. જાગૃતિની પ્રશ્ન છે. અહીંયા ક્રિયાનો કોઈ પ્રશ્ન નથી, જાગૃતિનો જ પ્રશ્ન. અને જાગૃતિ તમને એક્સપિરિયન્સ થી ગાઢ થશે, ચમત્કાર નહીં થાય. ખાલી સાંભળવાથી ગાઢ નહીં થાય, સાંભળવાથી ખુલાસો થશે, પણ ગાઢ તો તમારી પ્રેક્ટિસ છે. ખુલાસો થયો એટલે સમજાઈ ગયું ખરું કે આ વસ્તુ કરેક્ટ છે, પણ ઉપયોગ તો તમારે કરવો પડે. પછી એની જેમ વેલ્યુ અને ઇન્ટરેસ્ટ વધે એમ એમ વધારે આપણે એનો ઉપયોગ કરવાનું મન થાય. બસ એ જ કહેવાનું હતું કે મન થાય કે આ કરશો તો આમ થશે. બસ આપણી જે ટ્રેક છે એ સહી છે તો જોવું પડે ને. યસ. હા, જય સચિન.